આભાર મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. તમારા મનપસંદ કાર્યક્રમમાં આજે 26 નવેમ્બરે એટલે કે બંધારણ દિવસ, એ દિવસ કે જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું, એ દિવસ કે જે દિને આપણા દેશને સૌથી મોટી લોકશાહીનો દરજ્જો મૂળભૂત અધિકારો સાથે મળ્યો. 26 નવેમ્બરને આપણે જ્યારે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે બંધારણના એ ઘડવૈયાઓને પણ યાદ કરવાની આપણી ફરજ ચોક્કસથી છે. 2015માં 19 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 26 નવેમ્બરે ભારત સરકાર બંધારણ દિવસ તરીકે ઉજવણી કરશે. આ પહેલા આ જ દિવસને કાયદા દિવસ તરીકે મનાવાતો. 2015માં જ બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી પણ કરવામાં આવી. ત્યારે બાબા સાહેબને આજના દિવસે આપણે યાદ ન કરીએ એ કેમ ચાલે? જે બંધારણ આપણને આપણા ઘડવૈયાઓએ આપ્યું છે તે વિશ્વનો સૌથી મોટા દસ્તાવેજો પુરાવો છે, અને એના કારણે જનતાને પોતાના અધિકારો મળેલા છે. લોકશાહી તેના જ મજબૂત સ્તંભ પર ઊભી છે, અને આ જ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે, અને આ મહામંથન આપણે સમર્પિત કરીશું બાબા સાહેબ આંબેડકર અને તમામ જે લોકો જે આ બંધારણને ઘડવામાં મદદ કરી છે, અને એ લોકો કે જે ભારતના નાગરિકો છે. કારણ કે આ બંધારણ છે ને સાહેબ, એ જ આપણી અંગ્રેજોમાંથી આઝાદ થયા આપણે, તો આપણે નિયમો તો બનાવવા પડશે. જેમ 5 દીકરા હોય એ અલગ પડે એટલે એના પિતાશ્રી એના ભાગ વહેંચે અને નિયમો પ્રમાણે વહીવટ થાય, એ જ રીતે 562 રજવાડા, પછીના 3 એમાંથી 2 થયા એટલે 564 બધું એક થયા. નહીં તો શું હતું, ગોંડલ સ્ટેટમાં અલગ હોય, પોરબંદરમાં અલગ હોય, જામનગરમાં અલગ હોય, આ બાજુ ડાંગમાં અલગ, આવી રીતે આખી વ્યવસ્થા હતી. પછી દેશ એક થયું અને એનું જ્ઞાન તમને મને મળે. બંધારણ શું છે, તમારા ને મારા અધિકારો શું છે, ફરજો શું છે, આપણા એટલા માટે આ જાણવું જરૂરી છે કે આ નથી આપણે જાણતા ને, એના કારણે જ આપણે ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે. ઓફિસ જે અધિકારીઓ છે એ આપણે ટલ્લે ચડાવતા હોય છે. આ બંધારણ છે એ શું આપણે અધિકારો આપ્યા છે, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, સાથે સાથે ફરજો શું આપી છે, તમને ઘરે બેઠા ઇન્ફોર્મેશન માહિતી મળી રહે. ગુજરાતનો એક એક નાગરિક છે એ 1.5 કલાકનું મહામંથન પૂર્ણ થાય એટલે લગભગ ઓલમોસ્ટ તમે વકીલાત કરવા જાઓ અને તમે જેટલું શીખો અથવા તેનો ભાગ શીખો એટલું હું પ્રયાસ કરીશ કે તમને ઘરે બેઠા, અને એમાં કોઈ ભણતરની જરૂર નથી, કોઈ જરૂર નથી. આ આખી સંસ્થાઓ, બંધારણની આમુખ, આ બધી વસ્તુ ઉપર મહામંથન કરીશું. પહેલા હું આપણે થોડું ઘણું જ્ઞાન આપી દઉં. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને સ્વીકૃત કરાયું. 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ લાગુ થયું, અમલ થયું. પહેલા 26 નવેમ્બરે કાયદા દિવસ મનાવવામાં આવ્યો. આપણે વાત થઈ 1930માં લાહોર કોંગ્રેસ સંમેલનમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પાસ કરાઈ હતી. પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પાસ થઈ તેની યાદમાં મનાવાતો હતો આ કાયદા દિવસ. દેશના નાગરિકોમાં બંધારણનો જાગૃતતા ફેલાય તે માટે આ બંધારણ દિવસ ઉજવવામાં આવે. સમજો સાહેબ, આપણે ખબર જ ન હોય કે આપણા આ અધિકાર છે, આપણે ફરજો છે, તો આપણે એમને બધા લોકો આપણે હેરાન પણ કરે, અધિકારીઓ જે જાણકાર છે. એટલે મોદી શાસનમાં આને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું આ બંધારણ તૈયાર થયું છે, સમજો. અને ભારતના બંધારણ ભારતને સપ્રભુ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકતાંત્રિક ગણતંત્ર તરીકે આપણે જાહેર કર્યું છે. એમાં નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ગેરંટી આપવામાં આવે છે. સમજો સાહેબ, આપણે ભારતનો દરેક નાગરિક છે એને સમાન અધિકાર છે. કોઈ એવું નથી કે આ રૂપિયાવાળો છે એટલે એને વધારે મળે છે, કોઈ નેતા છે, કોઈ મંત્રી છે, કોઈ મુખ્યમંત્રી છે, કોઈ પ્રધાનમંત્રી. નહીં. કાયદો જ્યારે લાગુ, માસ્ક પહેરવાનું આવે, હું તમને દાખલો આપું,
તો એ પ્રધાનમંત્રીને પણ લાગુ પડે છે, રાષ્ટ્રપતિને પણ લાગુ પડે છે અને એક ગુજરાતના હિન્દુસ્તાનના આમ નાગરિકને પણ એટલો લાગુ પડે છે. એટલે કે સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ, કલમ 19 થી 22 સુધી 22માં રાઇટ ટુ ફ્રીડમ, એમાં પત્રકારત્વ પણ આવી જાય. આપણે આપણું મત વ્યક્ત કરવાનો સ્વતંત્ર અધિકાર છીએ. કોને શું કહેવું એટલે સંસદીય ભાષામાં એનો અધિકાર છે. રાઇટ ટુ ફ્રીડમ, પછી રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો આપણો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. સમજો સાહેબ, આ લોકોએ આટડીઓ ખોલી છે અને બધી વાત અલગ છે. કોઈ પણ નાગરિકનો શોષણ ન થાય એના માટેનો પણ અધિકાર છે. કોઈ પણ કોઈનો શોષણ ન કરી શકે. એટલે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે. આપણો દેશ કોઈ એક કે બે ધર્મનો નથી. આપણું દેશમાં તમામને પોતાના સ્વતંત્ર ધર્મ તરીકે જીવવાનો તો પાડવાનો અધિકાર છે. સાંસ્કૃતિક સ્વતંત્રતા છે. રાઇટ ટુ પ્રાઇવસી 2017માં આપણે આવી કે ડેટા પણ આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ ડિક્લેર ના કરી શકે. આ એક આપણું બંધારણનો આમુખ છે, જે મેં તમને આપને સમજાવ્યું. શરૂ કરું એ પહેલા બે વાતો આપણે કહી દઉં કે આજે પ્રધાનમંત્રીએ વન નેશન વન ઇલેક્શનની વાત કરી. એ એક જ ઇલેક્શન એક સાથે બધા દેશમાં હોવું જોઈએ, આખા દેશમાં. પણ આ અડધી રાત્રે પાર્ટીઓ બદલે છે, એને કઈ રીતે આપણે રોકીશું? એ પણ એક સવાલ છે. પ્લસના માઇનસ પોઈન્ટ પણ છે. કાં તો તમે એવો કાયદો બનાવો કે કોઈ ધારાસભ્ય કે કોઈ પક્ષપલટો કરે, આ સાંસદ કે જે પણ હોય, એટલે એ પોતે ચૂંટણી લડી જ ન શકે કાયમી, તો હૃદય પરિવર્તન બંધ થઈ જાય. આજે ખેડૂતોનું આંદોલન, જે 3 બિલ છે, એ પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર ખૂબ ટીયર ગેસના આંસુ છોડાયા અને ખેડૂતોને અટકાવવામાં આવ્યા છે. આજે મુંબઈ ટેરર એટેકની વર્ષી છે. આ જ દિવસે મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એમાં તમામ જે શહીદો થયા છે, તમામે જીવ ગુમાવ્યો. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. એટલે અને વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ પણ છે. એટલે આ બધી વાત હું આપને કહી દઉં. ટોટલ સંવિધાનમાં 25 ભાગો, 448 અનુચ્છેદો અને 12 સૂચિઓ હતી. થોડો ઘણો ફેરફાર થયો અને અત્યારે 395 અનુચ્છેદ 22 ભાગોમાં વિભાજિત છે. 8 અનુસૂચિ છે. પરિણામ એમાં પણ બદલાવ લાવીને 470 अनुच्छेद થયા, 25 ભાગ અને 12 अनुसूचियां અત્યારે છે. અને संविधान के तीसरे भाग में 6 मौलिक अधिकारों का वर्णन किया गया, એટલે કે એ મૌલિક અધિકારો પણ આપણા છે. આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરવા માટે 6 મહાનુભાવો જોડાયા છે. જ્યોત્સનાબેન યાજ્ઞિક, પૂર્વ જજ, હરિભાઈ દેસાઈ, રાજકીય વિશ્લેષક, રાહુલભાઈ મહેતા, બંધારણ નિષ્ણાત, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, પિનાકીનભાઈ રાવલ જાણીતા વકીલ છે, મનસ્વીભાઈ થાપર રાજકીય વિશ્લેષક છે. મને લાગે છે આમાં ભાજપનું અત્યારે કોઈ જોડાયું નથી. કંઈ વાંધો નહીં, છે એટલે મહાનુભાવો ઘણા છે. એટલે ભાજપ કોંગ્રેસ કરતા આજે આપણે સમજવાની બહુ જરૂર છે. બંધારણ, આપણા હક્કો, આપણા અધિકારો. ગામડામાં નાના કોઈ પેલા લગ્ન ન થતા ને, એટલે એને ગામડાના ચોકમાં કહેતા કે ભાઈ તારા પપ્પા લગ્ન નથી કરી દેતા, તો ના, તો તારો ગોળો માટલો હોય ને એને ફોડ, એમ માટલાને ફોડ એટલે લગ્ન કરી દે. એટલે આપણે એનો અર્થ એ થયો કે તમારા ઘરે તમારે કઈક વસ્તુને નુકસાન કરવાનું, તો આપણે આંદોલન કરવાનું એટલે આપણે તો બસો સળગાવી. હા, ક્યાં આપણી છે, ગામની છે ને. પણ ના સાહેબ, એક એક ભારતના નાગરિકના પરસેવાની કમાણીમાંથી ટેક્સના પૈસા છે અને એનાથી આ ભારતની એક એક સરકારી વસ્તુઓ છે ને તમારી મારી છે, સહિયારી છે. એમાં આપણે નુકસાન ન કરી શકીએ. એ આપણે જેમ અધિકારો છે, ઘણા લોકો એમ કહે છે આમ આમાંને તો થવું જ જોઈએ, પણ સામે સામે આપણે પણ આપણી ફરજો છે એ પણ ના ભૂલવી જોઈએ. એ પણ એક વાત છે. જાપાનમાં ને એ નાગરિકો સાહેબ દેશ પ્રેમ કોને કે વાતું ન કરે કે દેશ પ્રેમ દેશ પ્રેમ. આપણે તો વાતું થાય બહુ દેશ પ્રેમ દેશ પ્રેમ, અને ગામનું બૂચ મારી જાય. હા, અને ઈ જ પાછા રીબેન્ડું કાપતા હોય દેશ પ્રેમના નામે. જાપાનમાં હડતાલ પાડવી હોય ને તો 2 કલાક વધારે કામ કરીને હડતાલ પાડે. હા, અને આપણે ગામનું કરી નાખે અને એને પાછા રિબેન્ડ કાપવા બોલાવે. બુટલેગરો એને ટિકિટ આપે. વિચાર કરો, કોઈ ભણેલા જજ હોય,
કોઈ વિદ્વાન વકીલો હોય, વિદ્વાન ડોક્ટરો હોય, આવા તમે ઓછા પોલિટિક્સમાં જોશો. કારણ શું કામ ખબર છે? કારણ કે એ છે ને સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય. સિદ્ધાંતો છે ને સાહેબ એ બહુ મહત્વના છે, પણ આપણે એ સિદ્ધાંતો હોય પોલીસમાંથી પાછી બુટલેગરમાં છોડાવે કો, અને બુટલેગરોની પાછું એને જ્ઞાતિમાં આગેવાની પાછો હોય. બોલો, એટલે જ્ઞાતિના મત પાછા એના ખિસ્સામાં હોય. એટલે આ બધા આપણા બંધારણના જે મૂળભૂત અધિકારો છે એનો ગેરફાયદો પણ લેવાય છે. આ હું એટલા માટે આપણે વાત કરી રહ્યો છું. એટલે આ બધી વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરીશું. શરૂઆત જ્યોત્સનાબેન પાસેથી જ જશું. પૂર્વ જજ છે અને જ્યોત્સનાબેન સમજવાની કોશિશ કરીશું આપણું બંધારણ, આપણા અધિકારો અને આપણી ફરજો. ભારતનું જે બંધારણ છે એ વિશ્વના સર્વોપરી બંધારણોમાંનું એક છે. એનું મુખ્ય કારણ એવું છે કે આપણો જે આમુખ છે, પ્રિએમ્બલ છે, એમાં આ બંધારણ ભારતના લોકોને સમર્પિત કર્યું છે, જે એક બહુ વિશિષ્ટ પ્રકારનો ભાવ છે. તમે કહ્યું એમ કેટલાક મૂળભૂત અધિકારો છે. ભાગ 3 છે જે બંધારણનો, એમાં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ મૂળભૂત અધિકારો એ દરેક નાગરિકને ઉપલબ્ધ થતા અધિકારો છે, અને આ અધિકારો આપતી વખતે કોઈ પ્રકારનો ભેદભાવ રખાતો નથી. જ્ઞાતિનો, જાતિનો, ક્રીડ, સેક્સ, આવો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ તમામ અધિકારો મળે છે. એ અધિકારોના મુખ્ય અધિકારો છે કાયદા સમક્ષની સમાનતા. યાની કે કાયદા સમક્ષ તમામ લોકો સમાન છે. એ લોકો વચ્ચે આર્થિક જે તફાવત હોય, ગરીબ અમીર કે માલિક નોકર, એ પ્રકારના તમામ જે તફાવતો છે એ તફાવતોને ભૂલી અને કાયદો સૌ સમક્ષ સમાન પ્રકારની ટ્રીટમેન્ટ આપશે એવી એ પ્રકારના ભાવથી આ મૂળભૂત અધિકારો શરૂ થાય છે. આ ઉપરાંત આ મૂળભૂત અધિકારોમાં એ પણ વાત કહી છે કે મહિલા અને બાળકો માટે રાજ્યને વિશેષ પ્રકારના કાયદાઓ બનાવવાની સત્તા છે, અને એ પણ આપણો અધિકાર બનશે. શોષણ વિરુદ્ધનો અધિકાર એ પણ આપણો અધિકાર છે. અસ્પૃશ્યતા વિરુદ્ધનો અધિકાર એ પણ અધિકાર છે. ધર્મનો એ પણ અધિકાર છે. આ ઉપરાંત આર્ટિકલ 19 એ સૌથી મહત્વનો છે, જેમાં વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, જેની અંદર તમને ગમતા કાયદો કે વ્યવસાય કાયદાની મર્યાદામાં રહીને કરવાનો તમારો અધિકાર છે. બીજો એક અધિકાર છે એસોસિએશન બનાવવાનો, સંગઠિત થવાનો અધિકાર, સંગઠનની રચના કરવાનો અધિકાર. તો આવા અનેક પ્રકારના અધિકારો આપણને ભારતના બંધારણે આપ્યા છે. અને સૌથી મહત્વનું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આર્ટિકલ 32 હેઠળ આપણે જ્યારે પણ કોઈ પણ મૂળભૂત અધિકારોનો ભંગ થાય ત્યારે કોઈ પણ નાગરિક પોતાની ઘાવ નાખી શકે છે. 226 હેઠળ જે તે રાજ્યની હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરી શકે છે, ઘાવ નાખી શકે છે, અને પોતે રાજ્ય વિરુદ્ધ જ્યારે રાજ્યએ ભેદભાવ કર્યો છે ત્યારે, અથવા રાજ્યએ જ્યારે એના મૂળભૂત અધિકારોનો ભંગ થાય એ પ્રકારનું કંઈ પણ કર્યું હોય તો એની સામે એ પોતે અધિકાર માંગી શકે છે, એની વિરુદ્ધ રેમેડી એટલે કે ઈલાજ માંગી શકે છે. તો આ આપણા મૂળભૂત અધિકારો છે. હવે મૂળભૂત ફરજોની વાત પણ હમણાં જ કરી દઉં તો મૂળભૂત ફરજો પણ બંધારણમાં મૂકવામાં આવી છે. અને ત્રીજો મહત્વનો ભાગ છે બંધારણનો, એ છે માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય કઈ રીતે રાજ્ય કરશે એના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં નક્કી કરવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો, આ ઉપરાંત સૌથી મહત્વનું આમુખ છે, પ્રિએમ્બલ છે, જેની અંદર પણ બહુ જ મહત્વની વાતો કરવામાં આવી છે. જેમાં સર્વોપરી વાતોમાં તમે કહ્યું એમ ધર્મનિરપેક્ષતા, કે રાજ્ય કોઈ ધર્મનું પાલન નહીં કરી શકે, દરેક વ્યક્તિને પોતાનું ધર્મનું પાલન કરવાનો અધિકાર રહેશે. અને વેલફેર સ્ટેટની કલ્પના કરી, એટલે કે દરેક ભારતીયને વેલફેર એટલે કે આપણે જેને કહીએ કે વેલફેર એટલે કલ્યાણ મળશે. એટલે રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય તરીકે કામ કરશે. અને આપણે જાણીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય હોય ત્યારે દબાયેલા, કચડાયેલા, શોષિત લોકોનો અધિકારની રક્ષા એ રાજ્યની ફરજ બની જાય છે.
વાહ, બહુ જ પોઈન્ટ ટુ પોઈન્ટ જોશનાબેને આપણે માહિતી આપી અને મને લાગે છે કે ઘણા લોકો આજે વકીલ થઈ જશે ઘરે બેઠા. એટલે પિનાકીનભાઈ જેવાની બહુ ઓછી જરૂર પડશે. એટલે તમારા ધંધા ઉપર એટલે તમારા રોટલા ઉપર હું ધક્કો નથી મારી રહ્યો, આ તો મજાક કરું છું. પણ વાત એ છે કે આ જે છે બંધારણ, એમાં 284 સદસ્યોએ હસ્તાક્ષર કર્યા હતા 24 જાન્યુઆરી 1950 ના રોજ. અને એમાં 15 મહિલાઓ હતી. ત્યારે પણ મહિલાઓ, સાહેબ, હા, મહિલાઓનું ત્યારે પણ આપણે એને રાખી હતી, સહભાગીદાર બનાવી હતી. એટલે એ પણ બહુ મોટી વાત છે. અને હરિભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે બંધારણ એ લોકશાહીના સ્તંભ છે. આપણે ચારે ચાર સ્તંભ છે. એમાં પત્રકાર તરીકે આપણે બધા આવી ગયા છીએ, આપણી પણ એટલી ને એટલી જવાબદારી રહે છે કે જ્યારે 3 સ્તંભ, એક ન્યાયપાલિકા અને પત્રકારત્વની વધારે જરૂર છે, કારણ કે વહીવટી અને સંસદીય એ જે પ્રણાલિકાઓ છે, સ્તંભો છે, એ સ્તંભ આમ તેમ થાય. પણ આપણે છે એ જનતા જ્યારે આ અહીંયા પૂરું થઈ જાય વિશ્વાસ, એટલે અહીંયા આવતી હોય બંધારણ દિવસ, અત્યારની સ્થિતિ. મને લાગે છે કે બંધારણ છે ને મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ બંધારણ આપ્યું. જે બંધારણના ઘડવૈયાઓ હતા, અને તમને ખ્યાલ હશે કે આ બંધારણને કચરાપેટીમાં નાખવું જોઈએ એવી જે લોકોની ભૂમિકા છે, એ લોકો બિચારા ભૂલી જાય છે કે આ બંધારણ સભાની અંદર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પણ બંધારણ સભાના સભ્ય હતા. શ્રેષ્ઠ બંધારણ એટલા માટે હું કહું છું, બેને કહ્યું કે સર્વોપરી બંધારણો વિશ્વના, એમાંનું એક આ છે. પણ એટલે જ્યોત્સનાબેન માટે મને ખૂબ માન છે. એમણે સરસ રીતે એનું વિહંગાવલોકન કર્યું, અને આપણે છે ને કેટલીક બાબતો બહુ ગાઈ વગાડીને કહેવી પણ જોઈએ. હું હંમેશા કહું છું કે 25 નવેમ્બર 1949 એટલે કે બંધારણનો જે અંતિમ ડ્રાફ્ટ હતો, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિ, બંધારણ મુસદ્દા સમિતિના જે અધ્યક્ષ હતા, એમણે જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યો, અને એ વખતે એમણે જે ભાષણ કર્યું, એ ભાષણ હું તો એને મેગ્ના કાર્ટા ગણાવું છું. અને એને છે ને મઢાવીને રાખવું જોઈએ એવું હું હંમેશા કહું છું. એટલા માટે કે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે શ્રેષ્ઠ બંધારણ તમે છે ને આપો લોકોને, અને લોકો એટલે આપણે બંધારણ લોકોને આપ્યું છે એમ કહીએ તો ચાલે, પણ એનો અમલ કરનારા જો ભૂંડા માણસો હશે તો એ શ્રેષ્ઠ બંધારણ પણ નિમ્ન કક્ષાનું થશે. અને બંધારણ ધારો કે નબળું હશે, જો યુકેમાં, બ્રિટનમાં ત્યાં બંધારણ છે જ નહીં લિખિત, છતાં પ્રિસિડન્સ પ્રમાણે ચાલે છે અને શ્રેષ્ઠ લોકશાહી ચાલે છે. પણ આપણે ત્યાં લિખિત બંધારણ છે. એટલે જે લોકો, પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં શિક્ષણની અંદર બંધારણને ભણાવવાની બહુ ખેવના કોઈ કરતું નથી. મુશ્કેલી આ છે. બીજું, બંધારણ સભાની અંદર આપણે કહ્યું કે મહિલાઓ હતી, મહિલાઓનો અધિકાર છે, મહિલાઓના પ્રમાણમાં મહિલાઓ નહોતી સાહેબ. જે હતી એ છે ને બહુ જ ઓછી હતી, અને એમાં ગુજરાતી મહિલાઓ પણ હતી. પણ મારે જે કહેવું છે એ છે કે એ વખતે આદિવાસી અને દલિત પ્રતિનિધિઓની સંખ્યા ખૂબ ઓછી હતી, અને છતાંય જે કહેવાતા સવર્ણો હતા, મોટા ભાગના જમીનદારો હતા, નવાબો હતા, રાજાઓ હતા, ઉચ્ચ વર્ગના એટલે સવર્ણો પ્રતિનિધિઓ હતા, એ બધા હોવા છતાં એમણે છે ને નબળા વર્ગની પણ ખેવના કરી. બરોબર છે. બીજી વાત એ છે જે મારે કહેવી જોઈએ કે કેશવાનંદ ભારતીએ જે ગોલકનાથનો જે ચુકાદો હતો એને છે ને રિવર્સ કર્યો અને કહ્યું કે ભાઈ પાર્લામેન્ટને છે ને બંધારણ બદલવાનો અધિકાર છે, પણ એના મૂળભૂત સ્ટ્રક્ચરને બદલવાનો અધિકાર નથી. આ મને લાગે છે કેશવાનંદ ભારતી કેસની અંદરનો જે ચુકાદો આવ્યો એને ઇમરજન્સી દરમિયાન રિવર્સ કરવા માટે ઇન્દિરા ગાંધીના નિષ્ઠાવંત, એ વખતે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી હતા, એમના નિષ્ઠાવંત જે ચીફ જસ્ટિસ હતા રે, એમણે 13 જજીસની બેન્ચ પણ કરેલી. પણ એક માણસ, નાની પાલખીવાળા, જેમને સલામ કરવી જોઈએ, નાની પાલખીવાળાએ ઇન્દિરાજીને કાગળ લખ્યો ઇમરજન્સી દરમિયાન કે
તમે છે ને આ નહીં કરતા, તમે છો ત્યાં સુધી લોકશાહી ટકશે. ઇમરજન્સીની અંદર કાગળ લખ્યો છે, વાંચવા જેવો છે કાગળ. અને ઇન્દિરા ગાંધીએ સંકેતો આપ્યા અને 2 દિવસ એ બેન્ચ મળી અને વિખરાવી દીધી. એટલે મને લાગે છે કે આપણે છે ને ઇમરજન્સીની વાત કરીએ ત્યારે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીની બધા અમે કોલેજમાં હતા ત્યારે અમે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીના વિરોધી જ હતા. પણ આપણે આ બાબતો છે ને પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ. બિલકુલ. અને એટલા માટે એ જે બાબત છે એને કારણે આપણે આજે છે ને લોકશાહીનો અમલ હજુ ચાલુ છે. એક બીજી મારે એક વાત કહેવી છે, જે બાબા સાહેબે આ પેલા ભાષણની અંદર કહ્યું હતું, આ દેશની અંદર ગદ્દારો એ અહીંયા જ બેઠેલા છે. એમણે છે ને આખું વર્ણન કર્યું છે ને એ બધાના નામ હું નથી લેતો, પણ સિંધ ઉપર જ્યારે મોહમ્મદ બિન કાસિમે હુમલો કર્યો ત્યારે ત્યાંનો રાજા જે દહર હતો એના કમાન્ડરો એ લોકો લાંચ લઈને લડ્યા નહોતા. એટલે જયચંદની પણ એમણે વાત કરી છે, મોહમ્મદ ગોરી અને જયચંદની વાત કરી છે, સોલંકી રાજાઓની વાત, પૃથ્વીરાજ ચૌહાણની વાત કરી છે, એમણે શિવાજીની વાત કરી છે કે ગદ્દારો છે ને એ એમના અંદરના જ માણસો હતા, એમાં હિન્દુ અને મુસ્લિમનો કોઈ ભેદ નહોતો. બિલકુલ. એટલે એ બાબત એમણે કહ્યું છે. અને બીજું જે બહુ મહત્વનું છે, બીજા તબક્કામાં આપણે વાત કરીશું, પણ એમ કે આજ સુધી આપણે બીજાઓને દોષ આપતા હતા, અંગ્રેજોને માથે બધો દોષ આપણે નાખી દેતા હતા. પણ હવે જ્યારે 26 જાન્યુઆરી 1950 થી આપણે રિપબ્લિક થઈએ છીએ અને આ બંધારણ અમલમાં આવે છે ત્યારથી આપણે છે ને બીજાઓને દોષ નહીં આપી શકીએ. વી હેવ ટુ બ્લેમ અવરસેલ્વ્સ ફોર વોટ એવર વી ડુ. એટલે એ બાબત મારી દ્રષ્ટિએ એમણે ખૂબ મહત્વની કહી હતી. એટલા માટે હું કહું છું કે ડોક્ટર બાબા સાહેબને લાખ લાખ સલામ કે આપણે ત્યાં હજુ આજે પણ આ બંધારણને ખતમ કરી નાખવાની ઝુંબેશો ચાલે છે. મારા મિત્ર ગોવિંદાચાર્ય RSS ના પ્રચારક રહ્યા છે, સ્વદેશી જાગરણ મંચવાળા, અને જેમણે વાજપેયી, પ્રાઇમ મિનિસ્ટર વાજપેયીને મુખવટો કહ્યો હતો એટલે એમને ભાજપના જનરલ સેક્રેટરી તરીકે કાઢી મૂકવામાં આવ્યા હતા. મારા બહુ જ અંગત મિત્ર છે એ. અને રામ બહાદુર રાય, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર, કલ્ચરલ સેન્ટર જે છે ભારત સરકારનું, આર્ટ્સનું સેન્ટર છે ભારત સરકારનું, એના એ ચેરમેન છે. આજે આ બંને જણા જોઈન્ટલી એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે છે ને આ બંધારણને બદલી નાખવા માટે શું કરવું જોઈએ. આ બંને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ છે, સંઘ પરિવારના જ છે, અને એ ભૂમિકા લઈને ચાલે છે. ત્યારે લોકોને જગાડવા જોઈએ. બિલકુલ. પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને ખૂબ જ માન આપતા શબ્દો કહ્યા છે. સાથે સાથે એમણે જ બંધારણ દિવસ એમની સરકારથી ચાલુ કરાવ્યું, નહીં તો કાયદા દિવસમાંથી. એમણે પણ અહીંયા હાથીની અંબાડી ઉપર બંધારણને કાઢી યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. એટલે એ વાત આશા રાખીએ કે આને બહુ જ સારી રીતે આગળ વધારવામાં આવે. રાહુલભાઈ, અધિકાર ને ફરજો નાગરિકોના, થોડાક નાગરિકોને સમજવું છે. એની વિશે પણ હું કહીશ, પણ અમુક જે મૂળભૂત સિદ્ધાંતો છે બંધારણને લગતા, એના વિશે પણ હું શ્રોતાઓને કહીશ. અમુક વસ્તુ હવે આપણે ગૂગલ જ કરવી પડશે. એક થોમસ જેફરસન કોન્સ્ટિટ્યુશન જનરેશન બાઇન્ડિંગ, જનરેશન, આ બહુ મહત્વનો છે. એટલે સૌ પ્રથમ લેખિત બંધારણનો કન્સેપ્ટ જે ઉદ્ભવ્યો તે અમેરિકામાં ઉદ્ભવ્યો હતો, કે એમણે નક્કી કર્યું કે આપણે દેશમાં રાજાશાહી નથી સ્થાપવી. જો કે ત્યાંની ક્રાંતિ પછી એક વિચાર એ જ હતો કે જ્યોર્જ વોશિંગ્ટનને રાજા બનાવી દેવા, પણ એના પછી કે ના, પછી શાસન કેવી રીતે કરવું રાજા વિના, એટલે કે બંધારણ મૂકવું. પણ એમના દેશમાં જે બંધારણના લખનારા હતા, જેમાંનો થોમસ જેફરસન, જે બીજા રાષ્ટ્રપતિ હતા અમેરિકાના, એણે એક મૂળભૂત સિદ્ધાંત એ કહ્યો જે અમેરિકામાં પછી ઉડી ગયો, કે બંધારણ છે એ એક પેઢી માટે જ બાઇન્ડિંગ છે. કે એક પેઢીએ બનાવેલો કોઈ પણ કાયદો જો બીજી, ત્રીજી, ચોથી પેઢી ઉપર લાદવામાં આવે તો એ ગુલામી છે. આ એના વાક્યો છે, એક્ઝેક્ટ શબ્દો. એટલે હું આ શ્રોતાઓને કહીશ કે આપ ગૂગલ કરી લેજો. એટલે એણે કીધું હતું કે ભાઈ કોઈ પણ કાયદો એક જનરેશને બનાવ્યો તો એ વખતે જનરેશન, કેમ કે આયુષ્ય ઓછું હતું એટલે 20 વર્ષ માનવામાં આવતું હતું, એ 20 વર્ષ પછી એક્સપાયર થઈ જવો જોઈએ, ઇન્ક્લુડિંગ કોન્સ્ટિટ્યુશન. એટલે આ રીતે બંધારણને 1950 માની લો 50માં લખાણું, અને પછી નવી પેઢીને એમ કહેવામાં આવે કે ભાઈ તમે આનું બેઝિક સ્ટ્રક્ચર બદલી નહીં શકો. એ એક જાતની ગુલામી માનું છું.
અને બેઝિક સ્ટ્રક્ચર શું, કોણે ડિફાઇન કર્યું? બંધારણમાં ક્યાંય બેઝિક સ્ટ્રક્ચર લખ્યું જ નથી. બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે, પણ બંધારણમાં મને કોઈ બેઝિક સ્ટ્રક્ચર નામનું કોઈ સેક્શન કાઢીને બતાવે. એટલે એના સંદર્ભમાં પણ પાછું બીજું એક આપને ગૂગલ કરવાનું કહીશ. થોમસ જેફરસન વેક્સ, WAX, વેક્સ એટલે મીણ, જજસ સુપ્રીમ કોર્ટ. એટલે પાછું અમેરિકાના બંધારણમાં પણ કંઈ લખ્યું નથી કે બંધારણમાં કઈ વિવાદ થાય તો સુપ્રીમ કોર્ટના જજનો નિર્ણય અંતિમ ગણાશે. આ જજમેન્ટ અમેરિકાના સુપ્રીમ કોર્ટના જજે જ આપ્યું કે કોઈ પણ વિવાદ થશે તો અમારો ફેસલો છે એ અંતિમ ગણાશે. તો એમાં થોમસ જેફરસનનું નિવેદન છે, એનું વાક્ય છે કે ભાઈ આ રીતે જો આપણે માનશું કે સુપ્રીમ કોર્ટમાં એટલે બંધારણનો કોઈ પણ વિવાદ થાય અને ન્યાય સુપ્રીમ કોર્ટના જજનું મંતવ્યને અંતિમ ગણવાનું, તો ન્યાયાધીશો વેક્સ એટલે કે મીણની જેમ બંધારણના વાક્યોને ગમે તેમ તોડી મરોડીને અર્થ કાઢશે અથવા તો અનર્થ કાઢશે અને એને કારણે બંધારણનો આખો કન્સેપ્ટ જ ખલાસ થઈ જશે. હવે આ બધી વસ્તુ આપણે એક સાથે મૂકવાની જરૂર છે કે દાખલા તરીકે પાર્લામેન્ટે 2/3 એમેન્ડમેન્ટ સાથે બંને હાઉસમાં, એકચ્યુઅલી એમાં જ્યારે ખરડો પસાર થયો ત્યારે 2/3 નહીં, લગભગ 100% સાંસદો એમાં વોટ આપ્યો હતો નેશનલ જ્યુડિશિયલ કમિશનનો. એટલે આખા બંને હાઉસમાં 542 લોકસભ્ય, 543 લોકસભાના સદસ્યો અને 242 જેટલા રાજ્યસભાના સાંસદોએ સંપૂર્ણ બહુમતીથી ખરડો પસાર કર્યો નેશનલ જ્યુડિશિયલ કમિશનનો, અને સુપ્રીમ કોર્ટ જજ કહે છે કે આ ગેરબંધારણીય છે. એટલે હવે આજે બંધારણનો કન્સેપ્ટ છે એ દરેક નાગરિકે નવેસરથી સમજવાની જરૂર છે કે ભાઈ એકચ્યુઅલી બંધારણ હવે કોને કહેવું. સાંસદોએ જે બનાવ્યું છે 1950માં જે પાસ થયું છે એને, સાંસદોએ જેને એમેન્ડમેન્ટ કર્યું છે કે પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જે કે છે એ બંધારણ છે. એટલે એ દરેક નાગરિકે હવે નવેસરથી વિચારવાની જરૂર પડે છે. એની સાથે બંધારણમાં જે અધિકારો છે અને ફરજો છે કે મૂળભૂત અધિકારો, સવાલ છે કે જ્યાં ચુકાદા 30 વર્ષે આવતા હોય ત્યાં સામાન્ય માણસ કરે શું આ બધા અધિકારોનો? આજે કોઈ પણ અધિકારનો ભંગ થયો તો પહેલું પગથિયું શું છે કે અદાલતમાં જવું, અને પછી પેલા તો અદાલતમાં જવાની કેટલા ટકા વસ્તીની અદાલતમાં જવાની શક્તિ છે? માની લો કે 10-20% તો કેટલા લોકોની સુપ્રીમ કોર્ટ સુધી જવાની શક્તિ છે? કેમ કે જ્યારે પણ મુદ્દો થોડો મોટો હોય એટલે કેસ હાઈકોર્ટ, પછી સેશન્સ કોર્ટ, પછી હાઈકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ સુધી ખેંચાતો હોય છે. એટલે 99% લોકોની તો હાઈકોર્ટ સુધી જવાની શક્તિ નથી. એટલે એ બધા સંદર્ભમાં હવે બંધારણનું નવેસરથી મૂલ્યાંકન કરવા જરૂર છે. એમાંથી ફરીથી થોમસ જેફરસનનો એક કોટ આવે છે કે જો જ્યુરી પ્રથા ખલાસ થશે તો અમેરિકામાં કે જો જ્યુરી પ્રથા ખલાસ થઈ ગઈ તો અમેરિકામાં બંધારણ જેવું કશું રહેશે જ નહીં. આ એનું ત્રીજું વાક્ય છે. એટલે એ બધા સંદર્ભમાં નાગરિકોએ ફરીથી બંધારણ એકવાર વાંચી જવું જોઈએ, આ ગુજરાતીમાં કે અંગ્રેજીમાં, અને પછી વિચારવું જોઈએ કે ભાઈ બંધારણની ભાષા કેમ આટલી અઘરી લખી છે. અમેરિકાનું બંધારણ વાંચો, કોઈ પણ 12મા ધોરણનો છોકરો, અલબત્ત એને અંગ્રેજી આવડતું હોય, એ આખું બંધારણ વાંચી જશે છેલ્લેથી પહેલે સુધી, અને એને એક એક વાક્ય સમજાઈ જશે. અને BA ઇંગ્લિશ વાળો વિદ્યાર્થી એ ભારતનું બંધારણ નથી સમજી શકતો, એટલી બધી અઘરી ભાષામાં લખવામાં આવ્યું છે. છતાં ગમે તેટલી અઘરી ભાષામાં લખવાનું, હું દરેક વ્યક્તિને કહીશ કે તમે આજે ને આજે કોપી ખરીદી લો, અંગ્રેજીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, જે ભાષામાં આપને ફાવતી હોય, અને એક એક લીટી વાંચીને સમજવાનો પ્રયત્ન કરો. અને એમાં આર્ટિકલ 147 એ બહુ મહત્વનો આર્ટિકલ છે, એના વિશે અત્યારે હું વિગતમાં નહીં કહું. તો આ મારી દરેક શ્રોતાને વિનંતી છે કે બંધારણની કોપી આજે જ ખરીદી લો. બિલકુલ. પણ ઘણા બધા પોઈન્ટ છે. જો યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કનાડા और જાપાન સહિત કેટલા બધામાંથી હિસ્સામાંથી દર્શક મિત્રો હિસ્સા લેવામાં આવ્યા છે, એમના બંધારણો, એના આમુખો, એ બધામાંથી. તો આખી ઘટના એ છે કે તમને ધીરે ધીરે, કારણ કે આ બંધારણ એકવાર વાંચજો અને તમને પોતાને વાંચશો ને એટલે તમને એમ થશે કે હું તો ખરેખર ડબલ ગ્રેજ્યુએટ થયા કરતા મને વધારે જ્ઞાન છે, હવે મને પોલીસ રોકશે તો હું આમ કહી શકીશ. તમને આમ અંદરથી વિશ્વાસ હશે, કારણ કે જાણતા હોય ને તો વિશ્વાસ આવે. અજાણ્યામાં તમે ક્યાંક જવા ના હો, માન લો તમને એમ કે કાલે અમેરિકા જવાનું, એટલે તમને પેલા એમ થાય એરપોર્ટ ઉપર હું શું કરીશ, એરપોર્ટ ઉપર ક્યાંથી ક્યાં જવાશે, અમેરિકામાં ઉતરીશ પછી શું થશે, આવું બધું થાય. પણ 5 વખત અમેરિકા જઈ આવ્યા હોય તમને એમ લાગે ઠીક છે હવે અમેરિકા છે. એટલે એવી જ રીતે બીજા તો બંધારણને તમે એકવાર વાંચશો ને તો નેતાના અધિકારો, નેતાના પોલીસ કામ કે તમે આ 5 કલમ લગાડી તમને ખબર પડે કે આ માથામાં વાગ્યું નથી, ક્યાંય ટોચો નથી, 307 શેની લગાડી છે, આ બધું તમને ઓટોમેટિકલી ખબર પડે. એટલા માટેની વાત છે. પિનાકિનભાઈ, તમારી પાસે આવવા માંગીશ. થોડા હકો અને ફરજો ને બધાની વાત કરીએ.
સૌપ્રથમ તો ઈશુદાનભાઈ બહુ સરસ ચર્ચા થઈ. હમ. આજના આ દિવસે જેણે આ બંધારણ ભારત દેશને આપેલું છે ને, બંધારણના ઘડવૈયા હમ. બાબા સાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ. બિલકુલ. સાથે સાથે આજના દિવસે આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી 2015 નવેમ્બરમાં એમણે આજનો દિવસ બંધારણ દિવસ તરીકે મનાવવો એવું જ્યારે ડિક્લેર કર્યું તો ખરેખર આપણા વડાપ્રધાન શ્રી પણ અભિનંદનને પાત્ર છે. સૌપ્રથમ આપને વાત કરું તો ભારતનું આખા ભારત એ જે ચક્ર છે ને એ ચક્ર આખું બંધારણ પર આધારિત છે. બંધારણ પાયો છે, મૂળ છે, ફાઉન્ડેશન છે. જો ભારતમાં બંધારણ ન હોત તેવું કહી શકાય કે જંગલ રાજ હોત. આખું ભારતીય તંત્ર જે સ્મૂથલી ચાલી રહ્યું છે ને એ માત્ર ને માત્ર ભારતીય બંધારણના લીધે છે. ઈશુદાનભાઈ આપે હમણાં એક સરસ મજાની વાત કરી કે જો ચારે ચાર સ્તંભ છે, આજે આપણે જોઈએ તો ચારે ચાર સ્તંભ પણ એ ચાલી રહ્યા છે ને તો એ પણ બંધારણના આધારે ચાલી રહ્યા છે. બંધારણે તમામ વસ્તુઓ નક્કી કરી દીધેલી છે. ભારત દેશમાં ચૂંટણી ક્યારે આવશે, ઇલેક્શન કમિશનની જવાબદારી ફરજો શું, રાજકારણ રાજકીય પાર્ટીના અસ્તિત્વની બાબતો કહેવામાં આવેલી છે, ધારાસભા લોકસભા એની પણ રચનાની વાત કરવામાં આવેલી છે. ન્યાયતંત્ર સ્વતંત્ર ન્યાયતંત્ર જે જ્યુડિશિયરી છે ને સ્વતંત્ર હોવી બહુ જરૂરી છે. સ્વતંત્ર ન્યાયતંત્ર પણ ભારતીય બંધારણની એક દેન છે. હું ટૂંકમાં આપને વાત કરું, બહુ સારી ને સમજવા જેવી વાત છે. આજનો એપિસોડ છે ને હું વીટીવીને પણ થેન્ક યુ કહું છું કે આટલો સરસ મજાનો આજનો એપિસોડ છે કે ભારતીય બંધારણને જાણવાની પબ્લિકને એક મોકો મળેલો છે. જ્યારે આખું ભારત આખું ચક્ર બંધારણ ઉપર ચાલતું હોય ને ત્યારે બંધારણ કેટલું મજબૂત હોવું જોઈએ ને એ બહુ જરૂરી છે. કદાચ હમણાં કરસરલી ઈશુદાનભાઈ આપે વાત કરી કે ભારતીય બંધારણ જ્યારે બન્યું ને એ બનતા પહેલા 60 જેટલા બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, ભારતીય બંધારણની રચના કરતા પહેલા યુએસએ, કેનેડા, બ્રિટેન, આયર્લેન્ડ, જાપાન, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાંથી પણ એના બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરી અને ભારતીય બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, આજે આપણું ભારતીય બંધારણ જોઈએ ને તો ભારતીય બંધારણમાં 3 વસ્તુ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો. આ 3 વસ્તુઓનો અન્ય દેશોના બંધારણમાંથી અભ્યાસ કરી અને આપણા ભારતીય બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. આપને નવાઈ લાગશે કે આપણું જે આમુખ છે ને ભારતીય બંધારણનું આમુખ પ્રિએમ્બલ, એ પ્રિએમ્બલ પણ યુએસએ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ફંડામેન્ટલ રાઇટ્સ જે મૂળભૂત અધિકારો છે તે પણ અમેરિકાના બંધારણમાંથી અભ્યાસ કરવામાં લેવામાં આવેલા છે. તદુપરાંત ઇક્વલ પ્રોટેક્શન, ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ઓફ ગવર્નમેન્ટ, આ બધું જ યુએસએના બંધારણમાંથી અભ્યાસ કરીને એમાં જે કંઈ સુધારા વધારા અને મોડિફિકેશનની જરૂર પડે તે લઈને કરવામાં આવેલું છે. આ બધાનું તાત્પર્ય અને હેતુ એટલો જ કે ભારતનું બંધારણ મજબૂત અને સુદૃઢ બને. એટલે ભારતીય બંધારણ બનાવતા પહેલા એના જે રચયિતા, એમની ભારતીય બંધારણ બનાવનાર તમામ મહાન વ્યક્તિઓ એ જે આખું સંશોધનકારી વલણ અપનાવી અને આખા વિશ્વના તમામ બંધારણનો અભ્યાસ કરી અને જે બંધારણ ભારતને આપેલું છે, જેના કારણે આપણો ભારત દેશ આટલો સ્મૂથલી ચાલી રહ્યો છે. તમને એક નાનકડી વાત કરું, આ એટલા માટે જરૂરી છે કે એમાં કોઈ ચૂક કે લો ફોલ્સ ન હોવો જોઈએ. 2005ની સાલમાં બહુ મોડા આપણે જાગ્યા અને હિન્દુસ્તાનમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની સાલમાં આવ્યો. ખરેખર આપણે બહુ મોડા જાગ્યા, પણ જ્યારે જાગ્યા ને ત્યારે ચુસ્ત અને કોન્ક્રીટ રીતે, મજબૂત રીતે જાગ્યા. કારણ એવું છે કે આ કાયદો લાવતા પહેલા તમામે તમામ
વિશ્વના અન્ય દેશોના તમામ દેશોના ડોમેસ્ટિક વાયોલન્સના કાયદાઓ ધ્યાને લઈ એનો અભ્યાસ કરીને કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારતીય બંધારણ બહુ ઝીણવટભર્યું, બિલકુલ ચકાસી અને મજબૂત રીતે હિન્દુસ્તાનને આપવામાં આવેલું છે. બહુ સાચી વાત કરી. મનસ્વીજી, यशोदान भाई, सबसे पहले तो मैं आपको मुबारक देता हूं कि आपने आज संविधान दिवस पे डिबेट रखी है, इतने बड़े बड़े बुद्धिजीवी लोगों को बुलाया है और जनता को पता चले कि हमारा संविधान जो दुनिया का सबसे लंबा संविधान है, जो दुनिया में सबसे बढ़िया संविधान अगर किसी देश का है तो हमारे देश का, हमको गर्व लेना चाहिए. और जब 29 अगस्त 1947 को बी आर अम्बेडकर जी अपॉइंट हुए थे चेयरमैन कॉन्स्टिट्यूशन ड्राफ्टिंग कमेटी के, उसके बाद इतना बढ़िया जो संविधान है हमारे देश का आज हमको मिला है, तो हम बी आर अम्बेडकर को जितना भी नमन करें, हमारे देश के 130 करोड़ लोग और आने वाले फ्यूचर के लोग कम पड़ेगा. आज हमारा जो कॉन्स्टिट्यूशन ही है, हरि भाई इससे बिल्कुल सहमत होंगे कि कॉन्स्टिट्यूशन ही है जो 1975 में और 1977 के बीच में जब इमरजेंसी हुई, उसने इंदिरा गांधी को खदेड़ के निकाला और 1980 में वापस से लेके आए इंदिरा गांधी को. यह हमारे कॉन्स्टिट्यूशन, हमारे संविधान की ताकत है, यह हमारे लोकतंत्र की ताकत है. इसी ताकत के कारण आज हमारे देश में जब प्रधानमंत्री जी बोलते हैं कि एक चाय वाला प्रधानमंत्री बन सकता है, यह हमारा संविधान हमें देता है. और इस संविधान में एक चीज जो बी आर अम्बेडकर जी ने बोली थी, जो मेरे हृदय के बहुत पास है, मैं उसको दोहराना चाहता हूं, हिंदी में बोलता हूं, उन्होंने इंग्लिश में बोली थी कि धर्म की भक्ति आत्मा के उद्धार का मार्ग हो सकती है, लेकिन राजनीति में भक्ति या नायक पूजा पतन और अंत, अतः तानाशाही के लिए एक निश्चित रास्ता है. ये बाबा साहब ने बोला था. बाबा साहेब ने कॉन्स्टिट्यूएंट असेंबली डिबेट में ये चीज बोली थी. और आज सॉरी फॉर द इंटरप्शन, उसका गुजराती में कर लेता हूं क्योंकि मैंने आज शेयर किया है एफबी पर. हाँ जी, રાજકારણમાં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે, આ બાબા સાહેબે કહેલું. इसको आगे बढ़ाते हुए आज मैं कहना चाहता हूं कि देश में, आपने हरि भाई से पूछा कि आज की देश की स्थिति और संविधान के बारे में आप बताइए कि देश में एक ही चीज की भक्ति होनी चाहिए, वो है राष्ट्रभक्ति. राष्ट्रभक्ति के साथ आप संविधान भक्ति करिए. पर जब हमारे देश में व्यक्ति भक्ति होने लग गई है, गांधी भक्ति करो या मोदी भक्ति करो, इसमें कहीं ना कहीं आप देखिए ट्विटर पे रोज लड़ाइयां होती हैं, फेसबुक पे रोज लड़ाई होती है, मुद्दों पे लड़ाई नहीं हो रही. आज हमारे देश में लड़ाई इस चीज की होनी चाहिए कि ग्राउंड वाटर लेवल हमारे देश का कम होता जा रहा है, इसको कैसे बढ़ाए. आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि ग्रीन टेक्नोलॉजी के ऊपर हमारा देश कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि इलेक्ट्रिक व्हीकल में हमारा देश कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि हम चांद पे पहुंच गए, मार्स में आके जाके कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 100% लिटरेसी रेट हमारे देश में होना चाहिए. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि डॉवरी पूरी तरीके से, दहेज प्रथा पूरी देश में खत्म हो जानी चाहिए. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि किस तरीके से हम एक साथ, जैसे हमारे प्लेज में बोला जाता है ब्रदर्स एंड सिस्टर्स ऑफ इंडिया, तो हम लोग एक साथ एक के साथ कैसे आगे बढ़े. आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 2-3 लोग हमारे देश में बहुत आगे जा रहे हैं और 130 करोड़ का देश पीछे जाता जा रहा है. इसकी लड़ाई होनी चाहिए, मुद्दों की लड़ाई होनी चाहिए, पार्टी में विचारधाराओं की लड़ाई होनी चाहिए कि हम लोग किस तरीके से, लड़ाई किस चीज की होनी चाहिए, कहां पे डैम की जरूरत है वहां पे डैम पहुंचे, कहां आज भी हमारे किसानों को पानी नहीं मिलता, उसकी लड़ाई होनी चाहिए. आज का जो दिन है हमारे साथ संविधान का दिन है, और साथ में जो 26/11 की हम बात करते हैं, एक बॉम्बे में हुआ था और एक हरियाणा और पंजाब में हो रहा है, जहां पे हमारे किसानों को उनकी जो डेमोक्रेसी में उनकी जो ताकत उनको मिलती है, राइट टू पीसफुल प्रोटेस्ट, वो उनसे छीना जा रहा है. तो इन सब चीजों की बात होनी चाहिए. हमारे देश को हमको आगे लेके जाना है, हमारे देश को हमको पीछे लेके नहीं जाना है. हमारे देश में संविधान की कदर करनी चाहिए. जिस तरह हरि जी ने बोला कि संविधान को फाड़ के फेंकने वाले लोगों की हमको नकारात्मक सोच को पीछे रखना चाहिए. देश में हमारे देश में एक और चीज है कि संविधान को हम लोग जो मूल प्रियम्बल है उसको बदल नहीं सकते, पर संविधान को आने वाले समय में जिस तरीके से आधुनिक तरीके से देश आगे बढ़ता है, तो वो बदलने की जरूरत है. और हमेशा अमेंडमेंट्स हमारे देश में आई है और आती भी रहेंगी. तो ये हमारे संविधान का बहुत ही बढ़िया कलर है. બિલકુલ મિત્રો, આમાં હું એક દાખલો તમને અત્યારનો જ આપું. અત્યારે હમણાં જ નીચે બ્રેકિંગ મારે ચાલ્યા કે બાપુનગરના પીએસઆઈ ને પીઆઈએ એક મહિલાએ સાહેબ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને ઘરેથી ઉપાડી અને પોલીસે માર માર્યો છે. અત્યારે જ હમણાં બ્રેકિંગ જોયા મેં. આપણું બંધારણ કેટલું મજબૂત છે. હું તમને એટલા માટે આ મહામંથન જોવાની, બીજા 10 વ્યક્તિઓને જોવાની અપીલ કરાવડાવું છું કે જોડજો બીજાને. શું કામ ખબર છે કે તમે એટલા સ્વયંભૂ તૈયાર થશો ને ત્યારે મારે આવા બધા મહામંથનો કરીને ચીસો પાડવાની જરૂર નહીં પડે સાહેબ. અને હું એટલા માટે કહું છું
કે મને જે અધિકાર મળી રહ્યા છે, મને જે સત્તા મળી રહી છે, એ મારા ગુજરાતના અને હિન્દુસ્તાનના એક એક નાગરિકને મળી રહે ને એટલા માટેની આ પીડા છે સાહેબ. એટલે એ બહેને ફરિયાદ કરી તો બાપુનગરની મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને આવી રીતે ઉપાડી અને માર માર્યો છે. પોલીસ કમિશનર અત્યારે ખૂબ સારા છે અમદાવાદના સાહેબ. એમણે એ કમિશનર AK સિંહ અને આ બે કમિશનરને સેલ્યુટ કરીએ એવા માણસ છે. જો આઈપીએસઓમાં પણ હું એમ કહું છું, હસમુખ પટેલ, સંજય શ્રીવાસ્તવ, આવા AK સિંહ જેવા મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. અને કુદરતે જેમ નરસા લોકો બૂચ મારાઓ મોકલ્યા છે, એમ સારા પણ આપણે ત્યાં મોકલ્યા છે, સમજી લેજો તમે. અને એ સારા વ્યક્તિઓ એમાં પત્રકારોમાં મળે છે. ઘણા લોકો ગામનું કરી જ નાખતા હોય, સવારથી નીકળે કેનો મુંડન કરીએ, મુર્ગો ક્યાંથી હલાલ થાય, નથી એવું નથી, પણ સારા પણ વ્યક્તિઓ હોય. અને એમણે રજૂઆત કરી સાહેબ, તપાસ સોંપી. અત્યારે જ સમાચાર જોડ્યા કે PI અને PSI ની સામે પોલીસ ફરિયાદ કરાવડાવી સાહેબ. જે પોલીસ સ્ટેશનમાં જે પોતે ફરિયાદી કરીને મારવા જોડતા હતા એની સામે પોલીસ ફરિયાદ કરી. આ આપણું બંધારણ છે સાહેબ, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે. પણ એને જો ઉપયોગ સારી રીતે કરી શકીએ તો આપણે જ બધાને માસ્ક હમણાં પેલા નેતાઓ રેલીઓ કરતા હતા. આપણે કલમ 19 અંતર્ગત મને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો, આપણે બધાને આપણે બોલ્યું, આપણે મહામંથન કર્યું અને ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોએ કાર્યક્રમો રદ કરાવવા પડ્યા. આ આપણું બંધારણ છે સાહેબ, આપણી ફરજ છે. અને ચોથું સ્તંભ હું તમને ફરીથી અપીલ કરું છું કે મીડિયા એ ચોથું સ્તંભ છે. અને જ્યાં સુધી હું મીડિયામાં છું, ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું તમારા માટે આ VTV અને ઈશુદાનભાઈ લડતા રહેશે સાહેબ, તમને ન્યાય અપાવવા માટે. જરૂરી નથી બધા ન્યાય મળી રહે, જરૂરી નથી કે બધાના કામ થઈ જાય, પણ પ્રયાસ એવું રહેશે કે તમે દુઃખી ન થાઓ, તમને કેમ મદદ થઈ શકે. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. એટલે મનહરભાઈ, બંધારણ દિવસ અને બંધારણ દિવસે પણ તમારે કંઈ એવું લાગતું હોય કે હજી બંધારણનો બરોબર નથી થયો હતો તો કોન્સ્ટિટ્યુશનનો પડી ભાંગતી, એવું પણ બની શકે. જી ઈશુભાઈ, મનસ્વીભાઈ મારી મનની વાત પણ કહી દીધી ને હરિભાઈ અડધી ફરતી એમને કહી દીધી. પણ છતાંય પણ આજે જે આ દિવસ છે એ દિવસે જે રીતે પ્રધાનમંત્રીએ સૌને શુભેચ્છા આપી અને આ દિવસને ઉજવવાની જે વાત કરી, એની મનસા વ્યક્ત કરી, એ બદલ એમને અને આ દેશવાસીઓને સૌને આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સતત નમન કરું છું કે જેમને આપણી સમક્ષ આ સરસ મજાનું જીવન જીવવા માટે અને રહેણીકેણીને કેમ જીવવી, કેમ રહેવું, વર્તવું, આ તે એ બધા કાયદાનું જ્ઞાન એને એકઠું કરી અને આપણને રહેતા શીખવ્યા. બીજી અભિનંદન તમને બીજી વખત આપું છું કે ઈશુભાઈ તમે આ ઢોલ ચાલુ જ રાખજો, આ તબલા વગાડવાનું. અત્યારે ભલે બેતાલું થાય પણ ક્યારેક સૂર નીકળશે તમારા. સારું છે. કારણ કે આજે અત્યારે તમે જે બોલો છો, તમે જે આ વિદ્વાન લોકો અત્યારે તમારી સામે ચર્ચામાં બેઠા છે, લોકોને તમે કેટલું જ્ઞાન આપો છો, કેટલી સમજ આપો છો. જે કદાચ એના અભ્યાસમાં, ભણતરમાં, એને પ્રતિજ્ઞાપત્રના પહેલા પાઠ ઉપર નહીં વાંચ્યું હોય કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈબંધ છે, આવું પહેલા પાના ઉપર પ્રાથમિક શાળાથી એ વખતની સરકારોએ મૂક્યું છે, આજે પણ એ છે, પણ એ પૂઠામાં કંદારી નાખે છે. તકલીફ એ છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈબંધ છે, હું મારા દેશને ચાહું. આ જે વાત જે છે એ આ દેશની પાયામાં પડેલી વાતથી આપણે સૌ અત્યારે એક સારી રીતે આ વાતને જે સમજદાર લોકો છે એ ના સમજ લોકોને વાત મૂકી રહ્યા છે. અને કંઈ ને કંઈ એની અપેક્ષાઓ કંઈ ને કંઈ રીતે સમયે સારું થશે એમ તમારું પણ આ જે કંઈ અત્યારે અભિયાન જે છે VTVનું, તમારી સંસ્થાનું, તમારું જે કંઈ છે એ અત્યારે તમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મૂળ વાત ઉપર આવું, સોક્રેટિસે 2500 વર્ષ પહેલા રાજનીતિની વ્યાખ્યા મૂકી અને એ સોક્રેટિસે 2500 વર્ષ પૂર્વે વ્યાખ્યા મૂકી કે કેમ લોકોને જીવન જીવતા કરવા. એ તે રાજનીતિની વ્યાખ્યા. એની અંદર 4 પાયા હતા. એમાં માણસે એને આરોગ્ય વિષયક સુવિધાઓ કેમ એ સત્તાધીશો આપે, કઈ રીતે આપે, કેવી આપે. શિક્ષણ એના બાલ બચ્ચાઓને કઈ રીતે આપે, કેવી રીતે આપે, કેવું સુદૃઢ આપે, સસ્તું આપે, સારું આપે, ઉચ્ચ ગુણવત્તાવાળું આપે. ત્રીજી વસ્તુ એને સુરક્ષાઓ આપે અને લોકોને રોજગારી આપે. આ 4 વસ્તુના 4 પાયાથી આખી રાજનીતિનું પરિપ્રેક્ષ્ય ડેવલપ થયું. એના ભાગે ધીરે ધીરે આમાં સમયાંતરે ફેરફારો થયા અને લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને તરકટને બધું ભેગું થયું. સરકારોને બનાવવું પડ્યું, રાજાશાહીને બધાને કે કઈ રીતે કાયદા બનાવવા અને કાયદાને આપણને કાયદાની આટીઘૂટીમાંથી આપણે કઈ રીતે જીવી શકીએ એના એક સિક્કાની 2 બાજુ બનાવી, ફરજો અને હક્કો. આ ફરજો અને હક્કો વચ્ચે આપણે અત્યારે આપણા દેશના બંધારણની સૌ મહાનુભાવોએ પ્રશંસા કરી, સારી વાત છે, બધું બરાબર છે, પણ આપણે ક્યાં ચૂક ક્યાં છે?
આપણે એના એ સારા બંધારણ જેટલું છે એટલું એ બંધારણની પરિપ્રેક્ષમાં આપણે એનો એટલો લાભ લઈ શકીએ છીએ ખરા આ દેશના નાગરિક તરીકે? અથવા તો નાગરિક એ લાભ લેવામાં ઊણો ઉતરી શકે છે ખરો? અથવા તો નાગરિકને એ સ્વતંત્રતા જે આપી છે એ સ્વતંત્રતા નાગરિક ભોગવી શકે છે ખરો? એની રાહતના જે શબ્દો પ્રયોગ કર્યા છે એ રાહતના શબ્દો આ રાજસત્તાને ભાગે, જેમ હરિભાઈએ વાત કરી કે આ એ સ્પીચની અંદર જે શબ્દ પ્રયોગ કર્યા સાહેબે કે આ બંધારણ એટલું સારું છે, પણ જો આને ચલાવનાર લોકો જો આમ તેમ હશે તો આનો બીજો પણ ઉપયોગ કઈ રીતે થશે એ વાત છે. મને દહેશત છે, એક રાજકીય આગેવાન તરીકે ને એક વ્યક્તિ તરીકે દહેશત છે. આ દેશની અંદર આ અસલામતીની જે ભાવના જે લોકોમાં પેદા થઈ છે, એમાં 4 સંસ્થામાં જે અસલામતીની ભાવના જે પેદા થાય ત્યારે બંધારણને આપણે ગમે એટલું સારું હોય તો આપણે ત્રુટિ ક્યાં કોના સામે જોશું? એમાં પહેલી વસ્તુ છે કે સામાજિક ઢાંચો ભાંગી રહ્યો છે. બીજી વસ્તુ છે દેશની આર્થિક પરિસ્થિતિ અસમંજસ, ડામાડોળ થઈ રહી છે. જે પરિકલ્પના માણસ તરીકે બંધારણની સામે જીવતો નાગરિક જે વિચારે એ નાગરિકની પરિપ્રેક્ષની અંદર નાગરિક વિચારતા વિચારતા આવે તો આ જગ્યા અટકી જાય છે. ત્રીજી વસ્તુ રાષ્ટ્રીય સુરક્ષાના એટલા બધા પ્રશ્નો ઉભા છે કે જે ન પૂછો વાત. દિવસે ને દિવસે વધતા જાય, પહેલા ન હતા એવું નહીં, હતા, આજે વધતા ગયા છે. અને ચોથી ન્યાયપાલિકા અને ન્યાય સંસ્થા પણ આજે આપણે સૌએ ઇતિહાસના પાના ઉપર વાંચ્યું છે, જોયું છે, પેપરમાં જોયું છે અને ચિત્ર ઉપર ટીવીમાં જોયું છે કે 4 જજો બહાર નીકળી અને જનતાની અદાલતમાં આવ્યા અને કીધું કે અમને ન્યાય મળે. જો આ જે દેશની પરિસ્થિતિ બને છે એ ત્યારે પણ અત્યારે બંધારણ છે જ, આ ઘટનાઓ ઘટે છે ત્યારે બંધારણ છે જ, પણ નથી એવું નથી. તો આપણી ચૂક કે આ બંધારણની ચૂક કે આપણી સત્તાધીશોની ચૂક ક્યાં રહી જાય છે એના માટેની આપણે સૌએ ચિંતા અને વેદના આપણી સામે છે. અને બીજું, કાયદાઓ બહુ બધા બન્યા છે. હું તમને વણઝાર છે કાયદાઓની. રોજગારનો અધિકાર, ખાદ્ય સુરક્ષાનો અધિકાર, માહિતી અધિકાર, પછી જમીન સંપાદનનો અધિકાર, વન સુરક્ષાનો, આદિવાસી ભાઈઓનો અધિકાર, એ પહેલાના ઘણા બધા અન્ન પોષણ અધિકાર, લોકપાલ અને લોકાયુક્તના અધિકાર, આ બધા અધિકાર બન્યા છતાં માનવ તરીકે એક વિચારીએ, એક માણસ તરીકે વિચારીએ તો આપણને એવું લાગે છે કે આપણે કઈ સંસ્થામાં જીવીએ છીએ, કઈ રીતે આપણે તમે કીધું એક બેનને એના મિસ્ટરને એને પોલીસ લઈ ગઈ તો એને જવું પડ્યું, પણ એ પોલીસ શું કામ લઈ ગઈ? એ કાયદા ભલે કાયદાનું કામ કરે પણ કાયદા કરતા એને પણ પાલન કરવાનું કેમ એ પરીક્ષામાં વિચારી શકતા નથી? એ વસ્તુ ઉપર આપણને પણ આપણે વિચાર આવે છે. અને એક છેલ્લે વાત મારી એ મૂકી દઉં ઈશુભાઈ, આપણે આ બધી કાયદાની વાતો કરી, બધું બરાબર છે, પણ તમને એવું નથી લાગતું કે આ દેશ અત્યારે, એ તો બહુ મોટી વાત થઈ, પણ ગંદકી, ગરીબી, બીમારી ને માંદગીમાં હજી આપણે બહાર નથી નીકળ્યા? આ 4 પ્રશ્નો ઉપર પણ આપણે નથી રહ્યા. તો એ બંધારણની તો હાવ ઈઝી વાત છે. તો આ સત્તાધીશોને જ્યાં જ્યાં બેઠા હોય, કોઈ પણ પક્ષના સત્તાધીશો હોય, તો ગંદકી, બીમારી, માંદગી અને જે ગરીબી છે એના ઉપરથી આપણે દેશ પર આવે. અને એટલું સરસ મજાનું બંધારણ છે, વર્ષો પહેલા લખેલું બંધારણ છે, વર્ષો પહેલા એના આયામ પાયામ છે, છતાંય આપણે અત્યારે બંધારણની ગરિમાને પાના ફાડવાની વાત થાય, કોઈને કાઢી નાખવાની વાત, જે હરિભાઈ કીધું, ગોવિંદાચાર્ય જેવી વ્યક્તિએ એને. અને છેલ્લે મારી વાત ઈશુભાઈ એ મૂકું કે તમે હમણાં એમ બોલ્યા કે પ્રધાનમંત્રીશ્રીએ આજે એક ભાષણ કર્યું, પણ મેં ભાષણ પૂરેપૂરું સાંભળ્યું, પણ એના નર્મદા યોજના આ જૂની સરકારો પૂરી ન કરી શકી અને અમે પૂરી કરી, આ વાત 3 વખત બોલ્યા. તો સાહેબ નર્મદા તો તમે ન પૂરી શક્યા, કોને પૂરી કરી બરોબર આવે છે, પણ કલ્પસર યોજના 25 વર્ષ પહેલા તમે લોકોએ મૂકી છે, કલ્પનો ક નથી બોલતા. અને કેશુબાપાની તો ભૂલ શું, ગોકુલ ગ્રામ યોજના મૂકી હતી, તમે ગોકુળિયું ગ્રામ ક્યાં કેશુભાઈને પણ નમન નથી કહેતા. એ બધી સારી યોજના હતી, બચારા વિદેશમાંથી પૈસા લાવીને આ વાત મારી નિર્દોષ વાત છે, હું રાજકીય વાત જ નથી કરતો, મારી જે વાત છે 19 અંતર્ગત તમને પૂરેપૂરો અધિકાર મળ્યો. પણ મારું એ કહેવાનું છે કેશુભાઈએ એક હૃદય ઠાલવી અને ગામડાને ગોકુળિયો બનાવવાની વાત કરીને પૈસો લઈ આવ્યા અહીંયા, અને ત્યાં સરકાર ઉથલી ગઈ. એ યોજનાને જો ચાલુ રાખી હોત, બિલકુલ તો ચાલુ રાખી હોત તો અમારા જેવાની છચ્છત. આ આપણી જે પીડા છે ને એ એક ગુજરાતી નાગરિક માટે છે. અને મિત્રો, હું નવા યુવાનોને પણ અપીલ કરું છું કે કોઈએ અમેરિકા કે કેનેડા જવાની જરૂર નથી. અહીંયા અમેરિકા અને કેનેડાથી પણ સારું આપણે ગુજરાત બનાવીને રહેવું છે સાહેબ. અને એવી સિસ્ટમ બનાવડાવી છે, એવી સિસ્ટમમાં સુધારા લાવવા છે કે જજ હોય ને તો એને એમ થાય કે મારી પાસે ભગવાને મોકલેલો છે, કદાચ ઉપરથી નીચે થઈ જાય પણ મારો ચુકાદો છે ક્યાંય અનબેલેન્સ ન હોય. એક પત્રકાર પાસે જાય એટલે પત્રકારને એમ થાય કે મારી સ્ટોરી કોઈની તાકાત નથી, કાં તો હું રહું અથવા તો એ સ્ટોરી વાગે. આ પ્રકારનો એક આત્મવિશ્વાસ વાળા લોકોને પણ આગળ લાવવા છે. પોલિટિક્સમાં ધારાસભ્ય કે સાંસદ હોય એને પોતાને એમ થાય કે હું બૂચમારાઓ માટે હું અપીલ નહીં કરીશ, હું બુટલેગરો અને છોડાવીશ નહીં, પણ ભલે મને મત મળે કે ન મળે, ભલે હું હારી જાઉં, પણ જનતાનો અહિત ચાહે એવું એક પણ ભલામણ કે હું નહીં કરીશ, ન પૈસા દઈને કે ન સંબંધમાં. કોઈ જ્ઞાતિના આગેવાનને એમ થાય
કે આ હું ઘેટા બકરાની જેમ આ લોકોને લૂંટી લઉં છું અને એના જ ઊનથી હું એને ધાબળા આપું છું, એવું હું નહીં કરીશ. જ્ઞાતિના ઘણા લોકો નથી જ્ઞાતિના નામે નીકળી પડે, આપણી જ્ઞાતિની કે ટિકિટ નથી મળી, અપમાન થયું. એમ 25 વર્ષમાં તે કરીને શું બતાવ્યું? જ્ઞાતિની તો દાંત વાળી દીધી જ. એટલા માટે એવું આપણે ગુજરાતનું ભારતનું સર્જન કરવું છે સાહેબ. નવી પેઢી એવી તૈયાર થાય કે જેણે ખૂનમાં ઈમાનદારી ભરી હોય અને એવી ઈમાનદારી હોય સાહેબ કે ઈ હા જયચંદોને બોલાવી દે એની તાકાત કે આ નથી. આવી વસ્તુઓ થશે પણ આપણે બધા જાગૃત થશું. તો આ જાગૃત થવાનું સમુદ્ર મંથન છે. નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. ફરીથી મહાનુભાવોનો ટર્ન આવશે, જરૂર પડશે ફોન લાઈન પર ખોલીશું. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ઘણા મિત્રો હોય છે આઈએસ આઈપીએસ એમ કહેતા હોય કે સુધારભાઈ તમારો પ્રોગ્રામ જોઈને અમને પણ જુસ્સો ચડે છે. આ જ બધું આપણે કરવાનું છે સાહેબ. ભગવાને તમને મને એ જગ્યા ઉપર એટલા માટે બેસાડ્યા છે કે કુદરતને વિશ્વાસ છે કે આને હું આઈપીએસ બનાવીશ, આને આઈએસ બનાવીશ, આને હું કલેક્ટર બનાવીશ, અને જજ બનાવીશ, અને વકીલ બનાવીશ. એ જનતા માટે કરી બતાવશે. આ એક વિશ્વાસ છે અને એ વિશ્વાસ ભગવાનને છે. એટલે એમાં કોઈ છેતરપિંડી ના હોય. પછી આપણે મંદિરે જઈએ ત્યાં એક ભગવાનને અંદર કાને કહીએ છીએ કે 25 રૂપિયા 25 જ ચડાવીશ, એવું નથી કહેતા ને. એટલા માટે કારણ કે ત્યાં આપણો આખો સંબંધ છે એ સંપૂર્ણ આસ્થાનો સંબંધ છે. તો જ્યારે કોઈ પણ માણસ સાહેબ તમારી પાસે ન્યાય માંગવા આવે ત્યારે એમ સમજવાનું, ફોન વગર લાગવગ વગર, ત્યારે માનવાનું કે ભગવાને ડાયરેક્ટ તમને મોકલ્યા તમારી પાસે. આ વસ્તુ છે. જ્યોત્સનાબેન તમારી પાસે આવવા માંગીશ કે બંધારણ દિવસ કેટલીક જગ્યાએ લૂપહોલ્સ પણ રહેતા હોય છે, કેટલીક જગ્યાએ એનો ઉપયોગ દુરુપયોગ આ બધું પણ રહેતું હોય છે. તો એને કઈ રીતે ટાળી શકાય અથવા તો જનતા કઈ રીતે વધારે જાગૃત થાય જનતાને, એ પ્રયાસ કરીએ. મારા મંતવ્ય મુજબ સમાજમાં પરફેક્ટ જાગૃતિ લાવવા માટે બંધારણ વિશેનું જ્ઞાન ગલીએ ગલીએ ચોરે ચૌટે અપાવવું જોઈએ. અત્યારે આપણે નાગરિક શાસ્ત્ર વિષયમાં ભાવિ પેઢીને તૈયાર કરીએ છીએ, બંધારણના અધિકારો જણાવીએ છીએ, પણ બંધારણમાં ફરજો પણ છે. ઘણીવાર આપણે અધિકારો પર વધારે પડતું વજન મૂકીએ છીએ, ફરજ પર ઓછું વજન મૂકીએ છીએ. જેમ કે મૂળભૂત ફરજમાં એવું પણ કીધું છે કે કોઈ પણ સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય અથવા એનું સ્ત્રીત્વ તરીકે અપમાન થાય એવું કોઈ પણ વાણી વર્તન થવું ના જોઈએ. તો આને એક આપણે ફરજ તરીકે ગણાયું. તો જ્યારે આપણે અધિકારની વાત કરીએ ત્યારે સિક્કાની બીજી બાજુ ફરજ પણ છે. તો આના વિશે આપણે આપણા સમાજને જાગૃત કરીએ, વધુને વધુ લોકોને કાયદાનું મૂળભૂત શિક્ષણ મળી રહે એ જોઈએ. બીજી વાત મહત્વની એવી છે કે બંધારણમાં જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર એક વાત એવી કરી કે સૌને સમાન ન્યાય. તો આ જે સૌને સમાન ન્યાય સૌના માટે, આવો એક ખ્યાલ આપતો રાષ્ટ્રીય ફલક ઉપર નાલસા કરીને એક સંસ્થા ઊભી કરવામાં આવી જે પણ બંધારણની ભેટ છે. તો આ જે નાલસા સંસ્થા છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા સંચાલિત છે. એવી જ રીતે રાજ્ય કક્ષાએ પણ કાનૂની સેવા સત્તા મંડળ એ રાજ્ય તરફથી ચાલે છે, જેને ગુજરાત હાઈકોર્ટ સંચાલિત કરે છે. તો આ એ પ્રકારની સંસ્થાઓ છે કે જે ન્યાયાધીશો દ્વારા સંચાલિત થાય છે. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મફત અને સક્ષમ કાનૂની ન્યાય, કાનૂની સહાય. તો દરેક નાગરિકને કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે જો તે કેટલાક ચોક્કસ પ્રકારના ધોરણોમાં પડતો હોય તો. દાખલા તરીકે ભારતની તમામ સ્ત્રીઓને મફત કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. દરેક બીસી, એસસી, એસટી, તે જ રીતે કોઈ કુદરતી હોનારતનો વિક્ટીમ બન્યો હોય, ભોગ બનનાર હોય, તો એને પણ આ મફત કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. તો આ એક આપણા બંધારણે આપેલી બહુ મોટી ભેટ છે. પણ કમનસીબે મોટાભાગના માણસોને આનું જ્ઞાન જ નથી, જેના કારણે એ લોકો ઘણીવાર અન્યાય સહન કરી લે છે અને મનોમન એવું વિચારે છે કે મારી પાસે પૈસા નથી, મારી આર્થિક સદ્ધરતા નથી, તો હું કેવી રીતે વકીલનો ખર્ચો કરી શકું. તો આપના માધ્યમ દ્વારા હું દરેક નાગરિકને જણાવવા માંગુ છું કે દરેક વ્યક્તિ કે જેની આવક 1 લાખથી વાર્ષિક ઓછી હોય એવી તમામ વ્યક્તિઓને
મફત અને સક્ષમ કાનૂની સેવા મેળવવાનો અધિકાર છે. આમાં કોઈ જાજી વિધિ કરવાની નથી. જે અદાલતમાં તમારે કેસ કરવો હોય અથવા તમારી સામે કોઈએ કેસ કર્યો હોય અથવા તમારે કેસ કર્યો નથી કે કોઈએ તમારા પર કેસ કર્યો નથી, પરંતુ તમને કેટલીક કાનૂની સ્પષ્ટતા જોઈતી હોય, તમારે સલાહ જોઈતી હોય, તમારે સમજવું હોય કે આવી વિપરીત પરિસ્થિતિમાં મને કયો અધિકાર મળી શકે, તો એ તમામનું મફત કાઉન્સેલિંગ તમને અદાલતમાં ફ્રન્ટ ઓફિસ નામની એક સંસ્થા હોય છે એના દ્વારા મળી શકે. અને આ તમામ સંસ્થાઓ થકી કોઈ પણ વ્યક્તિ પોતાને થતા અન્યાયનો સામનો ખૂબ મજબૂતાઈથી કરી શકે છે અને ન્યાયાલયો દ્વારા મફત કાનૂની સેવા આપવામાં આવે છે. સરકારશ્રીએ આના માટે જુદું ફંડ પણ આપવામાં આવતું હોય છે અને આ ફંડ દ્વારા નાના માણસને, દબાયેલા કે કચડાયેલા માણસને મજબૂરીનો અહેસાસ ના થાય, એની આર્થિક અસમર્થતાને કારણે અથવા એની જ્ઞાતિગત અસમર્થતાને કારણે અથવા એ સ્ત્રી હોવાને કારણે અથવા એ મજદૂર હોવાને કારણે અથવા તો એ બંધવા મજદૂર હોવાને કારણે અથવા તો એ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શનનો ભોગ બન્યા હોય, એ બધા કારણોસર એને અન્યાય ના સહન કરવો પડે. ભોપાલ ગેસ ટ્રેજડી જેવી કોઈ ઔદ્યોગિક હોનારત બની જાય, એ હોનારતનો કોઈ વ્યક્તિ શિકાર બન્યો હોય, તો એવા તમામ લોકોને મફત અને સક્ષમ કાનૂની સેવા મળી શકે છે. તો આનું જે જ્ઞાન છે એ ચોરે ને ચૌટે અપાવવું જોઈએ, જેથી કરીને લોકોમાં આત્મવિશ્વાસ વધશે. દરેક વ્યક્તિને એવી ફિલિંગ આવશે કે આઝાદ ભારતનો એક એવો નાગરિક છે કે જેને પોતાના મૂળભૂત હ્યુમન ડિગ્નિટી આર્ટિકલ 21 ની આપણે વાત કરીએ તો એની અંદર જીવન જીવવાનો અધિકાર, હરવા ફરવાના સ્વતંત્રતાનો અધિકાર અને સુપ્રીમ કોર્ટે જીવન જીવવાના અધિકારમાં એક બહુમૂલો શબ્દ અર્થઘટન દ્વારા ઉમેર્યો. એમણે કહ્યું કે ઓછામાં ઓછું માનવીય ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર, એ અધિકાર દરેક નાગરિકને ઉપલબ્ધ થયો છે. આપણે કહ્યું છે કે હે માનવી તું માનવ થાય તો પણ ઘણું. તો આ માનવ અધિકારની વાત, આ બધી જ વાતો જે છે એ આપણા બંધારણમાં ઠાંસીને ભરી છે, પણ આપણે ત્યાં જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાના તિમિર આપણે દૂર કરવા પડશે અને જ્ઞાનના અજવાળા પાથરવા પડશે. ઈશુદાનભાઈ, બિલકુલ. અને એની જવાબદારી મને પોતાને એવું લાગે છે, હું હંમેશા કાનૂનને ભણાવવા માટેની શિક્ષક રહી છું, એટલે હું માનું છું કે કાનૂનના વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થીઓ જેમને ભણવાનો લાવો મળ્યો છે, એ લોકોએ આ જવાબદારી ઉઠાવવી પડશે અને નાનામાં નાના માણસ સુધી, છેલ્લા માણસ સુધી આ વાત પહોંચાડવી પડશે કે તું ચિંતા ના કરીશ, તું નાનો છું પણ તું દબાયેલો કે કચડાયેલો હવે નથી, તું સ્વતંત્ર દેશનો એક નાગરિક છું અને તારું માનવીય ગૌરવ છે એ બહુ મૂલ્યવાન છે. વાહ, જ્યોત્સનાબેને ખૂબ અદ્ભુત વાત કરી. અને મિત્રો, 1 લાખથી ઓછી આવક ધરાવનારા કોઈ પણ ગુજરાતનો એક નાગરિકો એ મૂંઝાતા નહીં. બેને કહ્યું એમ તમને મફત કાનૂની સેવા મળે છે, એટલે કે તમને કોર્ટમાં મફતમાં તમને સેવા મળે છે. આ વસ્તુ હું એટલા માટે વારંવાર ભાર મૂકું છું કે એના ઘણા લોકો એવા હશે કે મારી પાસે ક્યાં રૂપિયા છે સાહેબ, વકીલ જાય તો વકીલ તરત જ એમ કે આમાં આટલા આપવા પડશે, તમે મારી પાસે જ આવો, આનું જ્ઞાન મને જ છે. ઘણા પિનાકીનભાઈ હોય, એટલે મજાકમાં કહું છું, પણ એ વાતથી તમારે વાકેફ થવા. જ્યોત્સનાબેને ખૂબ સારી, અને અમારા જેવાની પણ જવાબદારી છે, આવા હું પ્રોગ્રામો વારંવાર કરતો રહીશ કે જેથી કરીને માત્ર ને માત્ર તમને સાહેબ ઘર બેઠા, મને ખબર છે ઘણા લોકો પીડિત હશે તો એને એનો હક અને અધિકારની જાણકારી મળે ને તોય બહુ મોટી વાત છે. બહુ સાચી વાત છે. એક નાનકડા ફરીથી વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવ્યું છે. ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિરામ બાદ આવી છે. મિત્રો, બીજો ટર્ન છે એટલે ખૂબ જ સંક્ષિપ્તનો ટર્ન હશે. બધા મહાનુભાવોને પણ મારી વિનંતી છે. જી હિતેન્દ્રભાઈ, ભાજપના નેતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા. જી હિતેન્દ્રભાઈ. નમસ્તે ઈશુદાનભાઈ. નમસ્તે. આજે બંધારણ દિવસે વીટીવી ના માધ્યમથી સૌ ગુજરાતીઓને, સૌ દેશવાસીઓને બંધારણ દિવસની શુભકામના પાઠવું છું. સાથે સાથે આજનો ડાયરો એકદમ રીચ છે. આપના પ્લેટફોર્મ પર બહુ જ બધા વિદ્વાન આગેવાનો, વિષયના નિષ્ણાતોએ વાત કરી છે, એટલે મારા શબ્દોનો ગજ એમાં ટૂંકો પડે. પણ 26મી નવેમ્બરને કાયદા દિવસમાંથી બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવાનું અને હાથીની અંબાડી પર આપણા બંધારણની
યાત્રા કાઢીને એનું સન્માન કરવાનું શ્રેય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2015માં બંધારણને જે માન આપ્યું છે અને એના પછી સતત શાસનમાં એ પ્રમાણેનું વર્તન કરીને આ દેશને આદર્શ બંધારણના બંધનમાં રાખીને જે વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે માટે એમને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભાઈ પિનાકીનભાઈ, આદરણીય હરિભાઈ સાહેબ, મનસ્વીભાઈએ જે વાત કરી કે આ બંધારણ વિશ્વના અનેક દેશોના બંધારણમાંથી એનો અર્થ લઈ અભ્યાસ કરી અને નિષ્ણાત લોકોએ બનાવેલું બંધારણ છે. એ ખૂબ સાચી વાત છે. પણ હું એમાં થોડો ઉમેરો એવું કરું છું કે એવા જ વિદ્વાન લોકોએ આનું સંકલન કર્યું છે. કારણ કે ભારત એ બધા વિકસિત દેશોના પ્રમાણમાં વિકસતો દેશ, અનેક વિવિધતા ધરાવતો દેશ, આર્થિક, જ્ઞાતિ, જાતિ, પ્રાંત, અનેક વિવિધતાઓ વચ્ચે અને આવડી મોટી સંખ્યાનો દેશ. તો એ વિકસિત દેશોના પ્રમાણમાં અહીંયા એ ફિટ કરવાનું અને બધાને સમાન ન્યાય મળે, સમાન અધિકાર મળે એ રીતે આ વ્યવસ્થા ગોઠવવાનું કામ આદરણીય બાબા સાહેબ આંબેડકરે કર્યું છે. એ માટે એમને અભિનંદન પાઠવું છું, એમને વંદન કરું છું. અને આપણે ભાઈ મનહરભાઈ પણ વાત કરતા હતા કે ગરીબી, દવા, શિક્ષણ આ બધું મળી રહે આમાંથી એવી એમની અપેક્ષા છે. મને લાગે છે કે 1949માં જયારે બંધારણ લાગુ થયું ત્યારથી જ પહેલું જ બંધારણમાં કાશ્મીર માટે 370 ને 35 એ લાગુ કરવા માટેનો જે હઠાગ્રહ રહ્યો અને બંધારણ તોડવાની જે પહેલ થઈ એ છેક 1971ની કટોકટીમાં જે પ્રમાણે બંધારણના લીલેરીના ઉડ્યા અને અનેક વાર રાષ્ટ્રપતિ શાસનના મારફતથી બંધારણનું અપમાન થયું. એ પણ ગુજરાત દેશની જનતાએ જાણવું જોઈએ. અને પછી નરેન્દ્રભાઈના શાસનમાં જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ અને પોતાના દરેક લોકોને યુપીએ સરકારમાં આવ્યું છે પણ એનો અમલ સારું કરે છે એમ કે છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં ગુજરાતમાં કાલે 3.5 લાખ લોકોએ એડમિશન લીધું. તેની અમલવારી કરવાનું કામ આપણે કર્યું છે સારી રીતે. બિલકુલ બિલકુલ. અને એ જ પ્રમાણે નોકરીમાં, બદલીમાં, બઢતીમાં આજે ટ્રાન્સપરન્સીથી કામ થાય એ કામ પણ બંધારણના અનુરૂપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આવનારા દિવસોમાં સાથે મળીને આપણે સૌ બંધારણને માન આપીએ અને લોકોની અપેક્ષા પ્રમાણેનો વિકાસ સૌને પોતાનો રાઈટ મળે એવી સૌને શુભેચ્છા પડે. બિલકુલ, બહુ જ સાચી વાત છે જીતેન્દ્રભાઈ. ખૂબ ખૂબ આભાર. હરિભાઈ સંક્ષિપ્ત. મને લાગે છે મારે છે ને કેટલાક મુદ્દાઓ જ મૂકી દેવા છે. મુદ્દાઓ એટલા માટે કે જ્યોત્સનાબેને જે વાત કરી એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો છે. તો હું માનું છું કે આપણે પ્રજાને આ દિવસે બંધારણ વિશે જાગૃત કરવા માટેના જ કાર્યક્રમો કરવા જોઈએ. જે રીતે વીટીવીએ આજે કાર્યક્રમ કર્યો છે એ રીતે. બીજું, મારી દ્રષ્ટિએ આ બંધારણ છે જીવંત બંધારણ છે અને એમાં જ્યારે જરૂર પડી ત્યારે ફેરફારો કરીએ છીએ આપણે. પ્રિન્સિપાલ અશ્વિન કારિયા જેવી વ્યક્તિ એવી છે કે ધારો કે મારા વિદ્યાર્થી, હું બંધારણ ભણાવું છું યુનિવર્સિટીમાં અથવા તો મારી કોલેજમાં, પણ પ્રિન્સિપલ અશ્વિન કારિયા જેવા માણસો બંધારણને એટલી સરળ રીતે ભણાવે છે કે 12મું ધોરણ પાસ છોકરાઓ જે કોલેજમાં આવે છે એ પણ જેને બહુ સારી રીતે સમજે છે. બીજી વાત, આ બંધારણની જે બાબતની ભાગ્યે જ ચર્ચા કોઈએ કરી હશે એ મેં જ્યારે લંડનની મારી કોલમમાં લખ્યું ત્યારે જેને ઘણા બધાને આશ્ચર્ય થયું હતું. આ બંધારણની અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, સીતા, અકબર, બાદશાહ અકબર, છત્રપતિ શિવાજી, ટીપુ સુલતાન, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, આવા અનેક ભારતીય જે કહીએ આપણે નટરાજ, આ બધા આપણા જે એવા આદરણીય વ્યક્તિત્વો છે એનો સમાવેશ નંદલાલ બોઝના કેરિકેચર્સથી કરવામાં આવ્યો છે. જે લોકોને ખબર હોય તો આ સેક્યુલર બંધારણ કેમ છે એના વિશે જે લોકો પ્રશ્નો કરે છે અને જે પેલી 30A ની કલમ જે આની અંદર છે જ નહીં એના વિશે વોટ્સઅપ યુનિવર્સિટીમાં એમ કે ગીતા ભણાવવા ઉપર પ્રતિબંધ છે, આવો બોગસ પ્રચાર જે લોકો કરે છે એને જવાબ મળી જાય એ ખૂબ જરૂરી છે. બીજી વાત, મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે લોકશાહી એ છે ને ભારત માટે કોઈ નવી વાત નથી. આપણે ત્યાં જનપદ હતા, મહાજનપદ હતા. અને બીજું, જયપાલસિંહ મુંડાએ આદિવાસી શબ્દનો આગ્રહ રાખેલો અને એમણે કહ્યું કે તમે આદિવાસીઓને છે ને લોકશાહી શીખવશો નહીં, કારણ કે
આદિવાસીઓ લોકશાહી પરંપરાથી જ જીવે છે. બિલકુલ. એટલે આ બાબત પણ એટલી જ મહત્વની છે. અમારે એક છેલ્લો મુદ્દો કહેવો છે. એ મુદ્દો એ છે સાહેબ, બેને બહુ સરસ કહ્યું, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની વાત કરી, માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક યુનિફોર્મ સિવિલ કોડ પણ છે. એનો રાજકીય ઢંઢેરો પીટવાને બદલે, એનો લાભ લેવાને બદલે આપણી પાસે પોર્ચુગીઝ લો સદીઓથી, ધારો કે આપણે ગોવાની અંદર એ અમલમાં છે, હિન્દુઓ માટે, મુસ્લિમો માટે અને ક્રિશ્ચનો માટે. એટલે આપણે દેશમાં, ધારો કે રમાકાંત ખલબ કેન્દ્રમાં મંત્રી હતા, કાયદા પ્રધાન હતા, ત્યારે એ કોંગ્રેસી હતા, અને છતાં એમનો આગ્રહ હતો કે આ કાયદો છે ને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ. અને છેલ્લી વાત, તમને ખ્યાલ હશે, આશ્ચર્ય થશે ઘણા બધાને, કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ એના માટેની દરખાસ્ત કરવાની કોશિશ કરી હતી. અને બધાને નવાઈ એ લાગે કે એટલે આજે તો આપણી કોઈ રાષ્ટ્રભાષા છે નહીં. ભલે ઉપરાષ્ટ્રપતિ રોજ ભાષણમાં કહેતા હોય કે રાષ્ટ્રભાષા હિન્દી છે, એમને બિચારાને નાયડુને ખબર નથી, પણ સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા કરવી જોઈએ. એને માટે સાઉથ ઇન્ડિયન્સ અને મુસ્લિમ સભ્યતા બંધારણ સભા એ લોકોએ દરખાસ્ત કરી હતી. આપણે સ્વીકાર્યું નહીં, એ જુદી છે. આપણી આજ સુધી કોઈ રાષ્ટ્રભાષા નથી. હિબ્રુ ભાષા ઇઝરાયલમાં મરી ગયેલી હતી, એ ભાષા છે ને આજે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃત છે. આપણી પાસે આપણી કોઈ રાષ્ટ્રભાષા આજે નથી. બિલકુલ. સનો એક બ્રેકનો છે, બ્રેક બાદ આવીએ છીએ. ક્યાં જતા? વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હવે તો બહુ સંક્ષિપ્ત ટર્ન છે, એટલે 30 સેકન્ડ. જી પિનાકિનભાઈ. ઈસુદાનભાઈ, બહુ સરસ કોઇન્સિડન્ટ ઉભો થયો. હા, બંધારણ શું છે, બંધારણની સમજણ શું છે, બંધારણ નો ઉપયોગ, ફાયદા શું છે, આપણે ચર્ચા કરતા હતા ને કોઇન્સિડન્ટ ઉભો થયો. આપે નાનકડું ઉદાહરણ આપ્યું કે સ્ક્રીનમાં નીચે બ્રેકિંગ ન્યૂઝ દેખાય છે કે XYZ પોલીસ સ્ટેશનમાં તેના પીઆઈ કોઈકના ઘરે જઈ અને જે તે વ્યક્તિને લઈ આવ્યા અને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યો. તે ગોંધી રાખ્યા બાદ એના વાઈફે કમિશનરશ્રીને ફરિયાદ કરી અને ફરિયાદના આધારે પગલા લેવાયા. આને બંધારણ સાથે, કાયદા સાથે જોડીએ ને તો બેન શ્રી જોશનાબેને વાત કરી હમણાં આર્ટિકલ 21ની, રાઇટ ટુ લાઈફ. દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે, ફ્રીલી, મુક્તપણે જીવન જીવવાનો અધિકાર છે, સ્વમાન સાથે જીવન, રિસ્પેક્ટ સાથે જીવન જીવવાનો અધિકાર છે. આ થયું શું કે જ્યારે આ વ્યક્તિને લઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ અને કોઈ પણ કારણસર એને ગોંધી રાખ્યો, અને ઇલીગલ ડિટેન્શન કહેવાય. ઇલીગલ ડિટેન્શનના કિસ્સામાં ચોક્કસપણે આર્ટિકલ 21નો ભંગ થયો ગણાય. એટલે આર્ટિકલ 21ના ભંગ બદલ રેમેડી શું હોઈ શકે તે પણ બંધારણમાં જણાવેલી છે. નો ડાઉટ પોલીસ કમિશનરશ્રીએ તો ફરિયાદ કરીને એને જવા દીધો, પરંતુ જ્યારે આવું ઇલીગલ ડિટેન્શનનું અથવા તો રાઇટ ટુ લાઈફ ઉપર કોઈ થ્રેટ ઊભી થાય તો તેવા સંજોગોમાં ભારતીય બંધારણે આર્ટિકલ 226માં હેબિયસ કોર્પસની રીટ ની એક જોગવાઈ આપેલી છે. અને હાઈકોર્ટ ડાયરેક્ટ આમાં ઇન્ટરવીન થાય છે. હાઈકોર્ટ જે તે વ્યક્તિને હાજર કરવાનો હુકમ કરી અને ત્યાં જવું છે તેને તે જવાની સંમતિના આધારે હુકમ કરવાની સત્તા, એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યુરિસ્ડિક્શન, વાઇડ એન્ડ પાવર હાઈકોર્ટને આપેલા છે આર્ટિકલ 226માં. એટલે આ જે છે ઘટના ઘટી તે આર્ટિકલ 21ના સંબંધમાં જ ઘટેલી છે ઘટના, અને માટે હું બંધારણ સાથે એને જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. માટે આજે આપ જાણકારી આપી રહ્યા છો ને, આ બહુ અગત્યની છે. હું એક વાક્ય છેલ્લું એટલું કહીશ કે આ જેને કાયદાનું જ્ઞાન નથી ને, એને તમે જે જ્ઞાન આપી રહ્યા છો ને, યજ્ઞથી ઓછું કશું નથી કરી રહ્યા. થેન્ક યુ. मनस्वी ईशुदान भाई, आपने जो आज बताया कि आज संविधान दिवस है, हमारे देश में हम लोग इसको सेलिब्रेट कर रहे हैं, इसके साथ साथ हमको ये भी समझना चाहिए कि संविधान का अमल दिवस तभी होगा जब हमारे देश में से जो 539 जो हमारे पार्लियामेंटेरियंस है उसमें से 233 क्रिमिनल रिकॉर्ड
उनके साथ है। तो जब हमारे देश का पार्लियामेंट क्लीन होगा तो संविधान का अमल भी अपने आप बहुत बेहतरीन तरीके से होना शुरू हो जाएगा। सबसे पहले इसकी जिम्मेदारी ईशुदान किसी की है तो हम लोगों की है कि जब हम कैंडिडेट सिलेक्शन तो हमारे हाथ में नहीं है, पर वोट करना हमारे हाथ में, उन लोगों को सही तरीके से चुन के समझ के वोट करें कि वो क्रिमिनल्स को हम हमारे पार्लियामेंट जो हमारे डेमोक्रेसी का मंदिर है वहां पे ना भेजे। दूसरी चीज, कल ही ट्रांसपेरेंसी इंटरनेशनल की रिपोर्ट आई है, इंडिया एशिया की सबसे करप्ट देश है और करप्शन का जो कारण है वो ब्राइबरी और पर्सनल कनेक्शन हमारे देश में बढ़ता जा रहा है। इन दो कारणों से हमारे देश में भ्रष्टाचार बढ़ता जा रहा है और संविधान और हमारे देश का कानून तभी बच पाएगा जब हमारे देश में से भ्रष्टाचार एकदम खत्म होगा। इसके ऊपर हमको मेहनत करनी चाहिए। आप मेहनत कर रहे हैं और हमारी जनता को भी जागरूक होकर इस चीज पे मेहनत करनी બિલકુલ આ જનતા જ્યારે ભાજપ કોંગ્રેસ મૂકીને વીટીવી પાસે આવશે ને ત્યારે આ બધું કેસ સોલ્વ થઈ જશે। જી જી રાહુલભાઈ આમાં બ્રિટનમાં આપણે જોઈએ કે લેખિત બંધારણ નથી અને છતાં ત્યાં ફંડામેન્ટલ રાઇટ્સ લેખિત ન હોવા છતાં એનો અમલ સૌથી સારો છે, એટલે હું અમેરિકા કરતા કેનેડા કરતા બીજા નંબરે મૂકીશ। અને અમેરિકામાં તો એમાં આપણે જોવું જોઈએ કે ત્યાંના બંધારણના લેખકો અને બીજા જે બ્રિટનના જે જેમણે વણ લખાયેલું બંધારણના અમલ લિબર્ટી, જેને સ્વતંત્રતા અને લિબર્ટીના ઇમ્પ્લિમેન્ટેશન માટે પ્રયત્ન કર્યા, એમના વિચારો શું હતા અને એમના વિચારોમાં બહુ સ્પષ્ટ આવે છે કે જ્યુરી પ્રથાને કારણે જ બંધારણ ઊભું છે। અને આપણે ત્યાં જ્યુરી પ્રથા જે ખલાસ થઈ 1959 ની આસપાસ, અને એને કારણે આપણે જોઈએ છે કે બંધારણ લખેલું છે પણ એનો અમલ ખરેખર રાઇટ ટુ લિબર્ટી અને રાઇટ ટુ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન વગેરેનો અમલ હવે લગભગ તૂટી ગયો છે। એટલે જ્યુરી પ્રથા નહીં આવે તો હવે બંધારણ કાગળ ઉપર જ રહેવાનું છે। ઓકે, મનોહરભાઈ। ભારતીય જનતા પાર્ટીની પાખંડી માનસિકતાનો એક નમૂનો તમને આપું કે ગોવિંદાચાર્ય એ બંધારણને કચરાપેટીમાં નાખવાનું કરે અને આજે પ્રધાનમંત્રીશ્રીએ એને અંબાડી કાઢીને ભાઈશ્રીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાની પ્રશંસાની તાળીઓ પડાવડી દેશ પાસે। મુદ્દો એ છે કે સરદાર સાહેબ એક કહેતા હતા કે દેશની સીમાડો તૂટશે તો બચાવી શકાય છે પણ દેશ અંદરથી તૂટશે ને, જેને સામાજિક સાદી ભાષામાં કહે કે કપડામાં કોર ફાટશે તો એનો વિકલ્પ છે પણ કપડાને ખાપો આવશે ને તો એનો વિકલ્પ નથી। એટલે અત્યારની પરિસ્થિતિમાં બંધારણની જે પરિપ્રેક્ષમાં જ આપણે વાત કરીએ ત્યારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર એક આરોપી બળાત્કારીને એને બહાર નીકળે, ખાલી જામીન મળે ત્યારે ઢોલ નગારા અને હારતોરા કરવા માટે, ત્યારે મને એમ થાય કે માનવ ગૌરવ ક્યાં, માનવ અધિકાર ક્યાં, માનવ શું સન્માન ક્યાં, એક બલાત્કારી દીકરીના, એટલે આ બંધારણના પરિપ્રેક્ષમાં જ છે બધું। તો આ બંધારણ ચલાવવાનું ને સાચવવાનું અને જે ઇમ્પ્લિમેન્ટેશન ને હાથીના વરઘોડા ઉપર કરવાનું જે કામ છે એની અંદર આ બધા મુદ્દા છે કે નહીં, આ સરકારને આપણે પૂછીએ છીએ। બિલકુલ સમયનો અભાવ છે એટલે હરિભાઈ, રાહુલભાઈ, જ્યોત્સનાબેન, મનહરભાઈ, પિનાકીનભાઈ, મનસ્વીભાઈ અને હિતેન્દ્રભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, મારે બંધારણ દિવસે તમને નાનકડી અપીલ કરવી છે। અપીલ એ છે કે આપણે અત્યારે શું થઈ રહ્યું છે, માન લો કે ઈશુદાનભાઈને કોઈ પકડે છે અથવા તો ઈશુદાનભાઈને કોઈ રોકે છે અથવા તો ઈશુદાનભાઈને કંઈક કરે છે તો મારી સમર્થક હશે એ કૂદકા મારશે કે ભાઈ ઈશુદાનભાઈને આવું ન થવું જોઈએ। મારું નામ એટલા માટે કહું છું કે આમે બંદૂક મારા જ ગળે ખંભે ફોડવાની બધાને છૂટ છે, તો મારા વિરોધીઓ છે એ આમ કરશે, પછી બીજામાં જયારે આવશે સામેવાળાને ત્યારે એ વિરોધીઓ એનો સપોર્ટ કરશે, આ લોકો જે મારા સપોર્ટર હશે એ એમ કહેશે કે ભાઈ પેલાને તો આમ થવું જોઈએ। આપણે વ્યક્તિએ કાયદા અલગ છે એવું પ્રસ્થાપિત કરાવીએ છીએ। મારે ભાજપ, કોંગ્રેસ અને તમામ પક્ષોના કાર્યકર્તાઓને કહેવું છે કે તમે સત્યને સાથ આપજો। ભાજપના નેતાને સજા થાય છે, ગુનો કર્યો છે સજા થાય, કોંગ્રેસના નેતાને સજા થાય છે, ગુનો કરે સજા થાય। આ તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કૂદી પડે છે। મારે આપને એટલા માટે અપીલ કરવું છે કે મારે આપને દંડોળવા છે કે પેલા દેશના નાગરિક બનો પછી તમે પાર્ટીના બનો। પાર્ટી છે એ તમારા માટે હશે કઈ વાંધો નહીં, ઘણાને કમાવાનો રસ્તો હોય, ઘણાને પદ મેળવવાનો રસ્તો, ઘણાને આઈ કાર્ડ મેળવવાનો, એનો કોઈ વાંધો ન હોઈ શકે, પણ તમે સત્યને સાથ ન ચૂકતા। સત્ય હોય, માન લો કે ઘણી બહેનો છે ભાજપની, એ જયારે બેન જયારે હાથરસનું બને તો એ ભાજપની બહેનોનું ટ્વીટ બંધ થઈ જાય અને કોંગ્રેસની બહેનો કૂદે, અને રાજસ્થાનમાં કઈ થાય અથવા છત્તીસગઢમાં તો કોંગ્રેસની બહેનો બંધ થઈ જાય, ભાજપની બહેનો તૂટે। મારે અપીલ કરવી છે કે પેલા દેશની બહેનો બનો, પેલા દેશના નાગરિક બનો, અને જો તમે દેશના નાગરિક ન બની શકો ને તો સમજવાનું કે તમે તમારી જાત સાથે છેતરપિંડી કરી રહ્યા છો, કુદરતને છેતરપિંડી કરી રહ્યા છો। આટલી જ મારે આપને કહેવી છે। માનવું ન માનવું તમારા ઉપર ડિપેન્ડ છે। આજે ખૂબ ખૂબ આભાર। આવતીકાલે ફરીથી મળીશું। વધુ સમાચાર જોજો વાયરલ ન્યૂઝમાં।